દરેક વિદ્યાર્થીનું લેક્ચર નંબર 10માં હું શૈલેષ કુમાર ઢોલા એકવાર ફરીથી સ્વાગત કરું છું. અને આ આગળના લેક્ચરમાં તમને જે દાખલા ભણાવેલા છે એની વ્યવસ્થિત પ્રેક્ટિસ તમે કરી હશે. આપણે આગળ દાખલાને વધારીશું. તો દાખલો તમારી સામે છે, જુઓ. દાખલા નંબર 1. સ્મોલ એમ દળનો પદાર્થ અજ્ઞાત દળના સ્થિર પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત. તો હું અમુક શબ્દો અંડરલાઈન કરું છું કે બીજો પદાર્થ સ્થિર છે અને સંઘાત છે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવીને બંને પદાર્થો એકબીજાની દિશા સાથે 90 ડિગ્રીના ખૂણો બને તે રીતે ગતિ કરતા હોય તો 2D સંઘાત માટે અજ્ઞાત દળ કેટલું હશે? હવે મને એક્ઝેક્ટલી યાદ નથી લેક્ચર નંબર કયો હશે, લગભગ લેક્ચર નંબર 4 અથવા 5 એમાં તમને એક દાખલો સમજાવેલો 2D સંઘાતનો. એમાં તમને એવું કીધેલું કે માનો કે આ પ્રમાણે કન્ડિશન હોય કે એક પદાર્થ છે, એનું દળ m છે, એ v વેગથી ગતિ કરે છે, અને બીજો પદાર્થ એની જેટલો જ દળનો છે. તો પહેલી કન્ડિશન બંનેનું દળ સમાન. પહેલી કન્ડિશન શું હતી એમાં? બંનેનું દળ સમાન. બીજી કન્ડિશન હતી બીજો પદાર્થ સ્થિર હોય. ધારો કે પદાર્થ સ્થિર, તેનો વેગ કેટલો છે? 0. આવું થાય અને બંને એ પ્રમાણે ગતિ કરે. એક પદાર્થ અહીંયા ગયો આ બાજુ અને બીજો પદાર્થ અહીંયા ગયો આ બાજુ, અને બંને વચ્ચેનો ખૂણો જો 90 હોય તો તમને કીધેલું કે સંઘાત સ્થિતિસ્થાપક હશે. આવું આપણે સાબિત કરેલું છે. તમે વ્યવસ્થિત જોયું હશે, લખ્યું હશે તો તમારી બુક ચેક કરી લેવી. 3 કન્ડિશન લીધી હતી. ત્રીજું, બંનેની દિશા વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય. ચલો, આ રીતનું 3 કન્ડિશન હોય. તમને મેં કીધેલું કે સંઘાત સ્થિતિસ્થાપક હશે. તો દાખલો કરવાની જરૂર નથી. આ દાખલો આમાં શું કીધું છે જો, પહેલું તો એમ કીધું છે એક પદાર્થ m દળનો પદાર્થ છે, એ ગતિ કરે છે, એટલે ટૂંકમાં એનો વેગ છે v. બરાબર? આમ જેવું આ કેસ છે એ એન જેવો જ છે. હમણાં તમને સાબિત કરી દઉં છું કે એક પદાર્થ છે m દળનો, એનો વેગ v છે. બરાબર છે? બીજો પદાર્થ છે એનું દળ અજ્ઞાત છે. ટૂંકમાં આપણને જાણ નથી કે દળ કેટલું છે, આપણે શોધવાનું. ધારો કે દળ m ડેશ છે. કેટલું છે એનું દળ m ડેશ છે. આપણે m ડેશ શોધવાનું છે. અજ્ઞાત દળનો સ્થિર પદાર્થ, અને જો આ પદાર્થ સ્થિર છે એમ આ પદાર્થ અહીંયા સ્થિર છે. બંને જે સંઘાત કયો હતો સંઘાત સ્થિતિસ્થાપક થયો. અને ચોથી કન્ડિશન એવી આવી કે બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. સમજ પડે કે નહીં? તો બે જો કેસ કમ્પેર કરો, બે કેસ સરખા છે. આ કેસમાં શું છે કે આ 3 કન્ડિશન તો સંઘાત સ્થિતિસ્થાપક છે. આ કેસમાં શું છે કે બંનેનું દળ સરખું છે. સોરી, આ આપણે શોધવાનું છે. આપણો બીજો પદાર્થ સ્થિર છે, આ છે. બંનેની દિશા વચ્ચે ખૂણો 90 છે, એ પણ છે, અને સંઘાત સ્થિતિસ્થાપક છે. સાબિત શું થયું? બંનેનું દળ સરખું જ હશે. સમજ પડે કે નહીં પડતી? દાખલો એકદમ ઇઝી છે, ગણવાની જરૂર નથી. મેં તમને કહી દઉં કે બે પદાર્થો હોય, બંનેનું દળ સરખું હોય, એક સ્થિર હોય, અને બંને વચ્ચે સ્થિતિસ્થાપક સંઘાત થાય તો બંને વચ્ચેનો ખૂણો કેટલો હશે? 90 ડિગ્રી છે. આવું સાબિત કર્યું હતું. બરાબર છે? 4 કન્ડિશન છે સ્થિતિસ્થાપક સંઘાત. એમાંથી કોઈ પણ 3 કન્ડિશન સાચી હોય તો ચોથી કન્ડિશન ઓટોમેટિક સાચી થઈ જશે. કે આવો તમને પ્રશ્ન પૂછે, બે દળ સમાન છે, એમાંથી એક પદાર્થ સ્થિર છે, અને બંને અથડામણ બાદ બંનેની દિશા વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી સંઘાત કયો છે? સ્થિતિસ્થાપક સંઘાત. બરાબર છે? તમને જે દાખલો ગણે આપણે એવું સાબિત કર્યું હતું કે બંને દળ સમાન હોય, એક પદાર્થ સ્થિર હોય, અને સંઘાત જો સ્થિતિસ્થાપક હોય તો બંનેની વચ્ચેનો ખૂણો કેટલો હશે? 90 ડિગ્રી. આમાં એમ પૂછ્યું છે કે એક પદાર્થ સ્થિર છે, બીજો પદાર્થ સ્થિર છે, બંનેની વચ્ચે સંઘાત થયો. કયો સંઘાત થયો? સ્થિતિસ્થાપક સંઘાત થાય. અને બંનેની વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય તો શું હશે? સાબિત થાય બંને પદાર્થોનું દળ સમાન હશે. તો શું સાબિત થશે કે અજ્ઞાત દળ જે છે એનું દળ કેટલું હશે? પહેલા પદાર્થ જેટલું જ હશે. કારણ કે એમાં બીજી 3 કન્ડિશન સેટિસ્ફાય થાય છે. તો કોઈ પણ 3 કન્ડિશન સેટિસ્ફાય થાય તો ચોથી કન્ડિશન ઓટોમેટિકલી સેટિસ્ફાય થઈ જશે. બરાબર? તો દાખલો અહીંયા પૂરો થાય છે. ફરીથી કહી દઉં કે સંઘાત સ્થિતિસ્થાપક છે, એક પદાર્થ સ્થિર છે, અને બંનેની વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. આ બધી વસ્તુ છે એટલે ચોથી કન્ડિશન ઓટોમેટિક સાબિત થઈ ગઈ કે બંને દળ સરખા હશે તો જ આવું થતું હોય. તો બીજા પદાર્થનું દળ શું હશે? એમ હશે. બરાબર? તો દાખલો અહીંયા સોલ્વ થાય છે. આપણે નેક્સ્ટ દાખલા તરફ પ્રયાણ કરીશું. નેક્સ્ટ દાખલાની રકમ થોડીક મોટી છે, હું ફટાફટ વાંચું છું અને જોડે જોડે તમને સમજાવી દઉં પણ શું રકમ. બરાબર છે? ચલો જોઈએ. 3 ચોસલાઓ એબીસી. તમને 3 ચોસલા દેખાય છે, એ બી ને સી. બરાબર છે? ને ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર ગોઠવેલા છે. એક મિનિટ. તો 3 ચોસલા છે એબીસી, એને ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર ગોઠવેલા છે. તમે જોઈ શકો છો 3 ચોસલા એબીસી છે, ત્રણેયને ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર મૂકેલા છે. એમાં આગળ લખે છે એ અને બી બંનેનું દળ સ્મોલ એમ છે તથા સીનું દળ કેપિટલ એમ છે. તમે જોઈ શકો છો એનું દળ અને બીનું દળ સ્મોલ એમ છે, સરખું દળ છે, અને સીનું દળ કેપિટલ એમ છે. આગળ લખે છે એ અને બી એટલે કે એ બી સાથે વી વેગથી સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. આખો શબ્દ ભેગો છે. ટૂંકમાં એ પાસે વેગ છે v, અને v વેગથી ગતિ કરીને બી સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે.
આગળ લખે છે બી અને સી પ્રારંભમાં સ્થિર છે. મતલબ શું છે? એ પાસે પ્રારંભમાં વેગ કેટલો છે? વી. બીનો પ્રારંભિક વેગ 0 છે અને સીનો પણ પ્રારંભિક વેગ 0 છે. એ પોતાના વી વેગથી ગતિ કરીને બી સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. એટલે શું થશે? બી પાસે થોડોક વેગ આવશે. આગળ વાત કરીએ. ત્યારબાદ બંને હવે એ છે એ બી સાથે ભટકાય છે. કઈ રીતે? અસ્થિતિસ્થાપક સંઘાતથી. એટલે બી પાસે થોડોક વેગ આવશે. પછી આગળ લખે છે ત્યારબાદ બંને સી સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. પછી બે ભેગા થઈ છે. આપણને ખબર છે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત થાય કમ્પ્લીટલી નોન ઇલાસ્ટિક. બંને બધા શું થાય? ચોંટી જશે. એટલે એ ને બી ચોંટી જશે અને બંને શું કરશે? એક સાથે સી સાથે અથડાશે. કઈ રીતે? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતથી. બરાબર છે. એટલે શું થશે? છેલ્લે પ્રક્રિયામાં આગળ લખે છે સી સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. ત્યારબાદ સમગ્ર પ્રક્રિયામાં પ્રારંભિક ગતિ ઉર્જાનો 5/6 વ્યય પામે છે. આ સમગ્ર પ્રોસેસ થઈ એમાં જે પ્રારંભિક ગતિ ઉર્જા છે એનો 5/6 ભાગ વ્યય પામ્યું. બરાબર. તો કેપિટલ એમ છેદમાં સ્મોલ એમ કેટલા હોય તમારે શોધવાના છે. દાખલો આમ તો ઇઝી છે. બે સ્ટેજમાં દાખલો થશે. કઈ રીતે બે સ્ટેજમાં? પહેલા એક તો એ છે બી સાથે સંઘાત અનુભવશે કમ્પ્લીટલી નોન ઇલાસ્ટિક. પછી એ ને બી બે ચોંટી જશે અને બંને ભેગા મળીને શું કરશે? સી સાથે કમ્પ્લીટલી નોન ઇલાસ્ટિક એટલે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવશે. તો જે છેલ્લે વેગ મળશે એ આપણે શોધવાનો છે. આપણે કામ કરીએ પહેલા એ ને બીનો વહીવટ કરીએ. પછી શું થાય છે પછી એ જોઈએ. પછી બે ભેગા થઈને સી સાથે અથડાશે. પછી એનો વહીવટ કરશું. એટલે કામ કરીએ. ચલો આ પેજ પર ગણું છું દાખલો હું. જુઓ, જોઈ લઈએ ફટાફટ. ચલો એ પેલા એ બી પર ફોકસ કરશું આપણે. એ પદાર્થ અહીંયા છે, દળ એમ છે, એનો પ્રારંભિક વેગ કેટલો વી છે. તો લખીએ V1 બરાબર વી છે. ઓકે, ચલો બરાબર એટલે ખબર પડી ગઈ. હવે બી પદાર્થ છે. બી પદાર્થ છે એનું દળ કેટલું છે? સ્મોલ એમ છે પણ એનું દળ કેટલું છે? સ્મોલ એમ છે પણ એનો વેગ કેટલો છે? 0. તો V2 બરાબર 0 છે. બંને વચ્ચે સંઘાત થયો. કયો સંઘાત હશે? બંને વચ્ચે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હશે. આપણને ખબર છે એમાં શું થાય? બંને પદાર્થ ચોંટી જાય છે. બંને પદાર્થ ચોંટે આનું દળ એમ, આનું દળ એમ. તો જે પદાર્થ બનશે એનું દળ કેટલું છે? 2m હશે. ધારો કે એનો વેગ v' છે અને બધા જોઈ શકીએ આપણે કે બધા પદાર્થ એક જ લાઈનમાં મૂકેલા છે. સંઘાત કયો છે? વન ડાયમેન્શન સંઘાત. કયો છે? વન ડાયમેન્શન છે સંઘાત. અને બી ને એ ને બી બે ભેગા થઈને સી સાથે અથડાય છે. એ પણ પાક્કું છે. એવું ક્યારે બને કે બી ને સી ભેગા થવાથી જે પદાર્થ બન્યો એનો વેગ આ દિશામાં હોય તો જ એવું થાય. ધારો કે આ વેગ છે v'. ટૂંકમાં બધા વેગ કઈ દિશામાં આવશે? એક જ દિશામાં આવશે. હવે તમારે કઈ રીતે કરવાનું? આપણને ખબર છે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં બે જ વસ્તુ કરવાની કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત થાય એટલે બે પદાર્થ ચોંટાડી દેવાના અને દળ થઈ જશે m1 + m2 અથવા અહીંયા સરખું છે એટલે થઈ જશે ડબલ. અને શું કરવાનું? વેગમાન સંરક્ષણ વાપરવાનું. આપણે કંઈ કામ કરીએ મોમેન્ટમ કન્ઝર્વેશન નિયમ યુઝ કરીએ અથવા વેગમાન સંરક્ષણ પરથી શું લખાય? ચલો વેગમાન સંરક્ષણ પરથી શું લખાશે? વેગમાન સંરક્ષણ પરથી શું લખાય? બોલો. તંત્રનું પ્રારંભિક રેખીય વેગમાન બરાબર તંત્રનું અંતિમ રેખીય વેગમાન. આપણને ખબર છે. બરાબર છે. ચલો આનું પ્રારંભિક વેગમાન શું આવશે? આનો વેગ કેટલો છે? અથવા આમ m × v. શું છે એનો વેગ? દળ m, વેગ છે v. તો કેટલું વેગમાન આવશે એનું? m × v પ્લસ દિશા લખવાની જરૂર નથી કારણ કે બધા જ વેગ એક જ દિશામાં છે. હા, એક કરતાં વધારે દિશા હોય તો અથવા એક વેગ ધન એક્સમાં હોય ને એક વેગ ઋણ એક્સમાં હોય તો તમારે પ્લસ માઇનસ કરવું પડશે. તો સદિશ મૂકવા પડશે. અહીંયા સદિશ મૂકવાની જરૂર નથી. પ્લસ આ પદાર્થનું વેગમાન. તો આ પદાર્થ સ્થિર છે એટલે એનું વેગમાન શું થશે? 0. પ્લસ બે ચોંટી ગયા છે એટલે દળ થઈ જશે 2m. ચોંટી શું કામ ગયા? કમ્પ્લીટલી નોન ઇલાસ્ટિક અથવા સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત છે એટલે એ તમને આગળ ભણાવેલું છે. તો બેનું દળ થશે m + m 2m. તો એનું દળ આવશે 2m. અને ધારો કે વેગ છે એનું v'. ખબર પડી ગઈ? મને સાબિત શું થયું? mv શું સાબિત થયું? mv = 2m × v'. m ઉડી ગયા v બે જે છેદમાં સાબિત થયું v' બરાબર v/2. શું સાબિત થયું? v' બરાબર v/2. મતલબ શું થાય? એ જો બી સાથે ભટકાય, એ જો બી સાથે અથડાય, સંઘાત અનુભવે, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક, તો જે મોટો પદાર્થ બનશે ડબલ દળનો એનો વેગ અડધો હશે પહેલા કરતા. કોના કરતા? એ કરતા. ટૂંકમાં આ જે મોટો પદાર્થ બન્યો 2m દળનો એનો વેગ કેટલો હશે? v/2 હશે. આગળ વધીએ. હવે થશે શું? આ બે ભેગા થઈને શું બનાવશે? મોટો પદાર્થ બનાવશે 2m દળનો. 2m દળનો પદાર્થ શું થશે? સી સાથે અથડાય છે. કઈ રીતે અથડાય છે? એ લખ્યું છે કે અહીંયા છે. ત્યારબાદ બંને સી સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. ટૂંકમાં જે મોટો પદાર્થ બન્યો એ v' વેગથી આગળ વધશે અને સી સાથે અથડાય છે. કન્ડિશન આપણે દોરી દઈએ ફટાફટ. આવું કંઈક થશે. આ મોટો પદાર્થ બની ગયો 2m દળનો મોટો પદાર્થ બની ગયો. એનો વેગ કેટલો છે? v'. બરાબર છે. એનો વેગ છે v'. આગળ એક પદાર્થ પડ્યો છે સી દળનો પદાર્થ સી પદાર્થ પડ્યો. દળ કેટલું છે એનું? કેપિટલ M. એનો વેગ કેટલો છે? 0. આ પ્રારંભિક વેગ છે. બંને વચ્ચે સંઘાત થયો. શું થયું? બંને વચ્ચે સંઘાત થયો. કયો સંઘાત થયો? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. એમાં શું થાય? બંને પદાર્થ ચોંટી જાય. ચોંટી જાય તો શું થશે? દળ થઈ જશે બેનો સરવાળો. એ કેટલું દળ છે આનું? આનું દળ 2m છે પ્લસ કેપિટલ M. તો આ આખા પદાર્થનું દળ થશે કેપિટલ M 2m પ્લસ કેપિટલ M. ધારો કે એનો વેગ આવે છે v'. કેટલો વેગ આવે છે? v'. ટૂંકમાં આ શું બતાવે છે? એ બી અને સી ત્રણેય ચોંટી જશે.
એટલે કે કુલ કેટલું દળ થશે? એનું દળ પ્લસ બીનું દળ પ્લસ સીનું દળ એટલું થશે એમ પ્લસ કેપિટલ એટલું થશે 2m પ્લસ એમ. આઈ હોપ કે તમને બધી ખબર પડતી છે હું શું બોલું છું. આ પદાર્થ છે એ વી ડેશ આપણે જોયું અહીંયા વી ડેશ વેગથી આગળ વધે છે. વી ડેશ વેગથી આગળ વધે છે 2m દળનો પદાર્થ. એ સી પદાર્થ છે એનું દળ કેપિટલ એમ છે જે પોતે સ્થિર છે શરૂઆતમાં. એની જોડે અથડાય છે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત એટલે કે કમ્પ્લીટલી નોન ઇલાસ્ટિકથી. આપણને ખબર છે એમાં શું થાય? બંને પદાર્થ ચોટી જાય એટલે બેનું દળ થઈ જશે સરવાળો. તો 2m પ્લસ એમ એ કુલ દળ થઈ ગયું. ધારો કે એનો વેગ આવે છે વી ડબલ ડેશ. બરાબર, આપણે કામ કરીએ પહેલાં વી ડબલ ડેશ શોધીએ. શું કરશું આપણે? કમ્પ્લીટલી નોન ઇલાસ્ટિકમાં શું કરવાનું? બે દળ બધું કરવાનું, દળનો સરવાળો અને શું થાય? બંને બધા ચોટશે એટલે દળનો સરવાળો થશે અને વેગમાન સંરક્ષણ આપણને. આપણે કામ કરીએ વેગમાન સંરક્ષણ આપણને. શું કરશું આપણે? સંઘાત પહેલાનું વેગમાન તંત્રનું ઇઝ ઇક્વલ ટુ તંત્રનું સંઘાત બાદનું વેગમાન. ચલો આનું વેગમાન કેટલું? આનું દળ કેટલું? 2m ઇન્ટુ વેગ કેટલું એનો વી ડેશ પ્લસ આનું દળ કેટલું? કેપિટલ એમ ઇન્ટુ વેગ કેટલું એનો 0 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આખું દળ કેટલું ભેગું થઈ ગયું એટલે શું આવશે? ચોટવાના કારણે દળ ભેગું થઈ ગયું આવશે 2m પ્લસ એમ. એનો વેગ કેટલો છે? વી ડબલ ડેશ. આપણે એવું માનીએ કે આખું જે ચોસલું છે a પ્લસ બી પ્લસ સી ત્રણે ભેગા થવાથી એ આખું વી ડબલ ડેશ વેગથી આગળ વધે છે. ચલો તો 2m વી ડેશ 2m ઇન્ટુ વી ડેશ પ્લસ આ થઈ ગયું પહેલા પદાર્થનું વેગમાન પ્લસ m ઇન્ટુ 0 બીજા પદાર્થનું વેગમાન ઇઝ ઇક્વલ ટુ 2m ઇન્ટુ m ઇન્ટુ વી ડબલ ડેશ. એક કામ કરીએ આ તો 0 થઈ જશે એટલે સાબિત શું થયું? 2m ઇન્ટુ વી ડેશ 2m ઇન્ટુ વી ડેશ ઇઝ ઇક્વલ ટુ 2m પ્લસ m ઇન્ટુ વી ડબલ ડેશ. આપણે કામ કરીએ હવે વી ડેશ બરાબર શું સાબિત કર્યું? તો આપણે વી ડેશ બરાબર લેવા હતા v/2. તો આપણે v/2 ની કિંમત મૂકીએ તો આવશે અહીંયા 2m ઇન્ટુ v/2 ઇઝ ઇક્વલ ટુ 2m પ્લસ m ઇન્ટુ વી ડબલ ડેશ. તો આના પરથી મને વી ડબલ ડેશ મળશે કે નહીં મળે? કેટલું મળશે વી ડબલ ડેશ? વી ડબલ ડેશ બરાબર આખું પદ છેદમાં જશે શું આવશે અહીંયા? 2m અને એક કામ કરીએ 2 ઉડાડ નાખીએ. આ 2 ઉડાડ નાખું તો શું વધશે? ખાલી ઉપર m છેદમાં શું આવશે? 2m પ્લસ m આટલું આવશે. વી ડબલ ડેશ બરાબર સ્મોલ m છેદમાં 2m પ્લસ m. કઈ રીતે કર્યું? વી ડેશ બરાબર v/2 મૂક્યું અહીં દળ 2m છે બે ઉડી ગયા શું આવશે અહીંયા? m ઇન્ટુ વી અને આ v ઇન્ટુ વી આવશે સોરી ઇન્ટુ વી. તો m ઇન્ટુ ઉપર શું છે? ખાલી m ઇન્ટુ છેદમાં શું આવશે? 2m પ્લસ m. હું નેક્સ્ટ પેજમાં લખું છું અહીંયા. આપણે સાબિત શું કર્યું? સાબિત એવું કર્યું કે પહેલાં જે ચોસલું છે આખું ચોસલું કેટલા વેગથી આગળ વધશે? m ના છેદમાં 2 ઇન્ટુ સ્મોલ m પ્લસ કેપિટલ m ઇન્ટુ વી આટલા વેગથી આગળ વધશે આખું ચોસલું. હવે આગળ રકમ વાંચીએ તો આપણને ખબર પડી કે પહેલાં શું હતું? જો પહેલાં શું હતું? એ પદાર્થ અહીંયા દોર દઉં છું આકૃતિ. પહેલાં ખાલી એ પદાર્થ હતો બરાબર છે. એનું દળ કેટલું? m એનો વેગ કેટલો? v બરાબર છે. એકો જોડે અથડાણું બી જોડે અથડાણું પછી બે ભેગા થઈ ગયા એકો જોડે અથડાણા સી જોડે અથડાણા છેલ્લે બે ભેગા થઈ ગયા ત્રણેય ભેગા થઈ ગયા તો દળ કેટલું આવશે? 2m પ્લસ m. એનો વેગ કેટલો હશે? વી ડબલ ડેશ. વી ડબલ ડેશ હશે કેટલો? વી ડબલ ડેશ હશે ઉપર લખ્યું જ છે કેટલો આવશે? સ્મોલ m છેદમાં 2m ઇન્ટુ m ઇન્ટુ વી આટલા વેગથી ત્રણેય આગળ વધશે. તો ક્વેશ્ચનનો આગળ વાંચીએ તો શું કહે છે? આના પછી તમને કંઈ મળશે નહીં. શોધવાનું શું છે આપણે જોઈએ. ચલો કહે છે આવું કે સમગ્ર પ્રક્રિયામાં પ્રારંભિક ગતિ ઉર્જાનો 5/6 ભાગ વ્યય પામે છે. હવે પ્રારંભિક ગતિ ઉર્જા છે કેટલી? કોની પાસે ગતિ ઉર્જા છે પ્રારંભમાં? એ પાસે ગતિ ઉર્જા છે. હા છે. કેમ? એ પાસે વેગ છે. કેટલો વેગ છે? v. તો એની ગતિ ઉર્જા કેટલી? હાફ mv. પ્રારંભની વાત થાય લખી દઉં છું પ્રારંભિક ગતિ ઉર્જા. ચલો કે આઈ કહી દો ઇનિશિયલ કાઇનેટિક એનર્જી. આઈ ફોર ઇનિશિયલ શરૂઆત પ્રારંભિક. તો ચલો એ પાસે ગતિ ઉર્જા કેટલી? હાફ mv². બી પાસે ગતિ ઉર્જા કેટલી? 0 કારણ કે પ્રારંભમાં બી સ્થિર છે. સી પાસે ગતિ ઉર્જા કેટલી પ્રારંભમાં? 0 કારણ કે સી પણ સ્થિર છે. બધા પાસે દળ છે પણ બી અને સી પાસે વેગ નથી. તો પ્રારંભમાં ખાલી કોની પાસે ગતિ ઉર્જા આવશે? એની ગતિ ઉર્જા. તો આખા તંત્રની ગતિ ઉર્જા કેટલી? પ્રારંભિક ગતિ ઉર્જા હાફ mv² પ્લસ 0 પ્લસ શું આવશે? એની ગતિ ઉર્જા આવશે હાફ ઇન્ટુ સ્મોલ mv² પ્લસ બીની ગતિ ઉર્જા 0 પ્લસ સીની ગતિ ઉર્જા 0 પ્રારંભિક. તો માટે તંત્રની પ્રારંભિક gતિ ઉર્જા કેટલી આવશે? હાફ mv². ખબર પડી? આવું કેમ કરવું પડે છે આપણને? રકમમાં એવું કીધું છે કે પ્રારંભિક ગતિ ઉર્જાનો 5/6 ભાગ વ્યય પામે છે. આ કામ કરીએ અંતિમ ગતિ ઉર્જા શોધીએ. ચલો અંતિમ ગતિ ઉર્જા. અંતિમ ગતિ ઉર્જા આ કહી દે kf. ચલો અંતમાં કોની પાસે ગતિ ઉર્જા છે? અંતમાં શું છે? અંતમાં ત્રણેય ભેગા છે. કોણ? એ અહીંયા શું થઈ ગયું? a પ્લસ બી પ્લસ સી. તો ત્રણેય ભેગા થઈ ગયા. દળ કેટલું છે એનું? 2m પ્લસ m અને વેગ કેટલો છે? વી ડબલ ડેશ. તો અંતિમ ગતિ શું આવશે? હાફ mv² પરથી એમ લખું છું હાફ mv² પરથી. ચલો તો kf ઇઝ ઇક્વલ ટુ હાફ એમને રાખું m શું થશે? m તંત્રનું દળ. આનું દળ કેટલું છે? 2m પ્લસ m. તો આવશે અહીંયા 2 ઇન્ટુ સ્મોલ m પ્લસ m ઇન્ટુ v². વી શું આવશે? આનો વેગ શું છે? આપણે અંતિમ વાત કરીએ છીએ તો અંતિમ પદાર્થનું દળ છે 2m પ્લસ m. તો આ દળ મૂકું 2m પ્લસ m ઇન્ટુ વી અને વેગ કેટલો છે? વી ડબલ ડેશ. તો વી ડબલ ડેશનો સ્ક્વેર આવશે. નેક્સ્ટ પેજ પર આપણે એક કામ કરીએ. આ પદ છે
એનો મુખ્ય કિંમત તો શું આવશે અહીંયા kf ઇઝ ઇક્વલ ટુ kf ઇઝ નોટ ઇક્વલ ટુ kfc, ઇટ્સ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 2m પ્લસ એમ. એ લખી દઉં છું 1/2 ઇન્ટુ 2m પ્લસ એમ ઇન્ટુ શું છે આગળ v ડબલ ડેશનો સ્ક્વેર. v ડબલ ડેશ કેટલા છે આટલા, એનો સ્ક્વેર કરી દો. ચલો આખા પદનો સ્ક્વેર કરશું. અહીં શું મૂકશું આપણે v ડબલ ડેશનો સ્ક્વેર. શું મૂકશું અહીંયા v ડબલ ડેશનો સ્ક્વેર. અહીંથી જોઈએ v ડબલ ડેશ કેટલા છે m ના છેદમાં 2m પ્લસ m ઇન્ટુ v. આનો આખો સ્ક્વેર કરો શું થશે સ્મોલ એમનો સ્ક્વેર થશે m સ્ક્વેર, સ્મોલ એમનો સ્ક્વેર થશે m સ્ક્વેર છેદમાં છેદનો વર્ગ થશે 2m પ્લસ કેપિટલ M આખાનો વર્ગ ઇન્ટુ વીનો થશે વર્ગ v સ્ક્વેર. બરાબર કે નહીં? આ શું કર્યું હાફ ઇન્ટુ 2m પ્લસ m ઇન્ટુ v ડબલ ડેશ સ્ક્વેર. આપણે જોઈ શકીએ છીએ અહીંથી 2m પ્લસ m અને 2m પ્લસ m આખાનો વર્ગ તો છેદમાં હજી એક પદ વધશે તો માટે લખાશે kf ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ શું આવશે અહીંયા m સ્ક્વેર v સ્ક્વેર છેદમાં 2m પ્લસ m નો વર્ગ. આવું આવ્યું. બરાબર. તો આ થઈ ગઈ અંતિમ ગતિ ઉર્જા. સમજો વ્યવસ્થિત. પહેલા પ્રારંભમાં આટલી ગતિ ઉર્જા હતી. કેટલી હતી હાફ mv સ્ક્વેર. હવે કેટલી છે હાફ ઇન્ટુ m સ્ક્વેર ઇન્ટુ v સ્ક્વેર છેદમાં 2m પ્લસ m નો વર્ગ. 2m પ્લસ m નો આટલી ગતિ ઉર્જા હવે રહી. પહેલા હતી આટલી. મોટી કોણ હશે? આ હશે કે આ હશે? શું લાગે? અરે 100% આ જ મોટી હશે. સંઘાત કયો થયો? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. એમાં મેક્સિમમ કાઇનેટિક એનર્જી એટલે કે મહત્તમ ગતિ ઉર્જાનો વ્યય થાય. ટૂંકમાં ઓછામાં ઓછી ઉર્જા હશે. પહેલા હતી આટલી, હવે છે આટલી. વ્યય કેટલી પામી? શું લખે છે રકમ? શું કહે છે? સમગ્ર પ્રક્રિયામાં પ્રારંભિક ગતિ ઉર્જાનો 5/6 ભાગ વ્યય પામે છે. ટૂંકમાં જેટલી ધારો કે આમ કહે છે કે ભાઈ પહેલા 600 જૂલ ઉર્જા હતી, ધારો કે 600 જૂલ ગતિ ઉર્જા છે, એનો 5/6 ભાગ શું થાય 500 જૂલ. સમજ પડે કે નહીં? 600નો 5/6 ભાગ શું થાય 500 જૂલ. તો 500 જૂલ વ્યય પામે છે. કેટલી વ્યય પામે છે? 500 જૂલ. તો વધશે કેટલી? 100 જૂલ. સમજો હવે કહાની સારી છે. ઘણા અહીંયા બહુ ભૂલ કરે છે એટલા માટે કહું છું કે આ શું કહેવા માંગે છે. માનો કે શરૂઆતમાં 600 જૂલ ઉર્જા હતી, એમાંથી 5/6 ભાગ ઉર્જા વ્યય પામી. શું લખ્યું છે? 5/6 ભાગ ઉર્જા વ્યય પામે. તો વ્યય કેટલી પામશે? 5/6. તો કેટલી ઉર્જા પામશે? 500 જૂલ વ્યય પામશે. હતી પહેલા 600 જૂલ, એમાંથી 500 જૂલ વ્યય પામે તો વધે કેટલી? 100 જૂલ. કેટલી વધે? 100 જૂલ. તમારે વધે એટલે આ થાય ને. તો kf કેટલા હશે? 100 જૂલ. ને ki કેટલા હશે? 600. ખબર પડે કે ન પડે? ki 600 જૂલ હશે અને વધી કેટલી? kf શું છે? અંતિમ ગતિ ઉર્જા. અંતિમ કેટલી વધશે? 100 જૂલ. સમજ પડે કે નહીં પડતી? તો હું એમ કહું મારી પાસે પહેલા ki ઉર્જા હતી. કેટલી ઉર્જા હતી? ki જેટલી ગતિ ઉર્જા હતી. હું જ્યાં પણ ઉર્જા બોલીશ ને ગતિ ઉર્જા માની લઉં. તો મારી પાસે પહેલા ki જેટલી ગતિ ઉર્જા હતી, એનો 5/6 ભાગ કેટલો થાય? 5/6 ki. આટલી ગતિ ઉર્જા થાય. આટલી પહેલા શરૂઆતમાં હતી. આ થઈ ગઈ પ્રારંભિક. આટલી ગતિ ઉર્જા શું છે? આટલી 5/6 જેટલી વ્યય પામે. તો આટલી વ્યય પામે છે તો વધશે કેટલી? 1/6 ki. સમજ ન પડી? અરે ભાઈ એકદમ ઈઝી છે. ધોરણ 10 છોકરાને સમજ પડી જાય. આપણે સાયન્સમાં જઈએ. શું કહેવા માંગુ છું કે ki જેટલી ઉર્જા પ્રારંભમાં હતી, એમાંથી આના 6 ભાગ કરીએ, એમાંથી 5 ભાગ વ્યય પામ્યા. તો વધે કેટલા? એક ભાગ વધે કે ના વધે? અરે ભાઈ તમારી પાસે 6 સફરજન હોય, એમાંથી 5 સફરજન કોઈ લઈ લે, એટલા માનો કે એટલા ખરાબ થઈ ગયા, તો વધે કેટલા? એક વધે કે ના વધે? વ્યય પામે એટલે ખરાબ થઈ ગયા. 6 સફરજન હતા, એમાંથી 5 વ્યય પામ્યા, 5 ખરાબ થઈ ગયા, તો વધે કેટલા? એક વધે કે ના વધે? એ રીતે જ છે. તો પ્રારંભમાં હતી કેટલી ઉર્જા? ki જેટલી હતી, એનો કેટલો ભાગ? 5/6 ભાગ. તો કેટલું થાય? 5/6 ki. આટલી ઉર્જા વ્યય પામી. આટલી ઉર્જા જો વ્યય પામે તો વધશે કેટલી હવે? 1/6 ki. તો આ વધી એટલે શું થઈ ગયું? kf થઈ ગયું. તો ટૂંકમાં kf કેટલું છે? kf ઇઝ ઇક્વલ ટુ 1/6 ki છે. કેટલું છે kf? kf ઇઝ ઇક્વલ ટુ 1/6 ki. આમ જો ન ફાવે તો તમારે શું કરવાનું? ki માઇનસ kf. શું કરવાનું? ki માઇનસ kf. એ તમને શું આપશે? ડેલ્ટા કેન. ડેલ્ટા કેન શું આપશે? વ્યય. એ કેટલું લખવાનું? 5/6 ki. તો પણ તમને આન્સર એ જ મળશે. પણ એ બધામાં પડવા કરતાં સિમ્પલ. આટલી પહેલા હતી, એમાંથી આટલી વ્યય પામે છે. પહેલા કેટલી હતી? ki હતી, એમાંથી 5/6 ki વ્યય પામે. વધશે કેટલી? 1/6 ki. તો kf શું છે? કેટલી વધી છે? આ પણ શું છે? કેટલી વધી છે? બે શું કરશું? સરખાઈ દઈએ આપણે. આપણે સાબિત થઈ ગયું કે kf બરાબર 1/6 ki છે. હવે kf ની કિંમત મૂકીએ. kf બરાબર શું લખાય? kf બરાબર લખાય 1/2. kf બરાબર શું લખાશે? 1/2 ઇન્ટુ m સ્ક્વેર v સ્ક્વેર છેદમાં 2m પ્લસ m આખાનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આપણે kf બરાબર લખ્યું ઇઝ ઇક્વલ ટુ શું છે? 1/6 ઇન્ટુ ki બરાબર શું આવશે? હાફ mv સ્ક્વેર. શું આવશે ki બરાબર? અહીં લખ્યું છે હાફ mv સ્ક્વેર. તો ki બરાબર આપણે મૂકી દઈએ હાફ ઇન્ટુ m ઇન્ટુ v સ્ક્વેર. બરાબર. આ એક્સ્ટ્રા નોલેજ. તો આટલી આપણે લખી શકીએ. તમને જો રકમમાં એમ કે જો રકમમાં આમ કીધું હોય કે ભાઈ સમગ્ર પ્રક્રિયામાં પ્રારંભિક ગતિ ઉર્જામાંથી 5/6 જેટલી ગતિ ઉર્જા વધે છે. શું કીધું હોત? પ્રારંભિક ગતિ ઉર્જામાંથી 5/6 જેટલી gતિ ઉર્જા વધે છે. તો તમે kf બરાબર શું લખો? 5/6 ki. અહીં એમ કીધું છે 5/6 વ્યય પામે તો વધશે કેટલી? 1/6 ki. આગળ વધીએ તો જુઓ આ 1/2 ઉડી ગયા. જો 1/2 ઉડી ગયા અહીંથી. પછી અહીંયા જો v સ્ક્વેર ઉડી ગયા. પછી તો ચલો શું વધશે લખી દો. તો હાફ v સ્ક્વેર વધશે. બે બાજુથી શું ઉડી જશે? હાફ v સ્ક્વેર. વધશે શું? અહીંયા m સ્ક્વેર છેદમાં શું આવશે? અહીંયા 2 ઇન્ટુ સ્મોલ m
ઇન્ટુ કેપિટલ એમ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ 1/6 એમ આવશે, 1/2 ઉડી ગયા, એમ વધશે, બરાબર. શું વધશે અહીંયા? એમ વધશે. એક કામ કરીએ, આ 6 અહીંયા લાવું, એમ છેદમાં લઈ જાઓ તો એક કામ કરીએ, એમ સ્ક્વેર છેદમાં એમ, તો શું વધશે? ઉપર એમ વધે કે ના વધે? આ એમ છેદમાં લાવો તો ઉપર એમ સ્ક્વેર, નીચે સ્મોલ એમ, તો ઉપર એક એમ વધશે ને પાછા ઉપરથી 6 ગુણે તો ઉપર શું વધશે અહીંયા? 6m. શું વધશે અહીંયા? 6m ઇઝ ઇક્વલ ટુ 2m પ્લસ એમનો વર્ગ. હવે જોઈને ખબર પડી જાય કે ભૂલ થઈ છે. કેમ ખબર પડી જાય? અહીંયા દળ છે, એ દળનો વર્ગ છે ને એ દળ છે, એટલે ભૂલ ક્યાં પડી છે જોઈ લઈએ. અહીંયા ભૂલ પડી છે, જો અહીં 2m પ્લસ એમ આખાનો વર્ગ, તો અહીંયા આપણે એક જ ઘાત આવશે, સોરી બે ઘાત, એક જ ઘાત આવશે, ટૂંકમાં અહીંયા એક ઘાત આવશે, તો એક ઘાત, તો અહીંયા આપણે એક ઘાત આવશે, બરાબર છે. આ બાજુ દળ છે ને આ બાજુ દળ છે, તો તમને પણ આવી ખબર પડી જવી જોઈએ કે કંઈક ભૂલ થઈ છે. કઈ ભૂલ થઈ હતી? આપણે ઉપર એક ઘાત છે, નીચે વર્ગ છે, તો એક જ ઘાત હતો, મેં ભૂલથી ઉતાળો બે ઘાત લખી નાખી હતી, બરાબર. તો ચલો આપણે ભૂલ સુધારી દીધી છે. શું આવશે અહીંયા? આ ખબર પડી, એમ છેદમાં આવ્યો ઉપર વધે સ્મોલ એમ ઇન્ટુ 6, તો 6m ઇઝ ઇક્વલ ટુ 2m પ્લસ એમ, તો અહીંયા આવશે 6m ઇઝ ઇક્વલ ટુ 2m ઇન્ટુ કેપિટલ એમ. લખી દઉં છું અહીંયા, 6 ઇન્ટુ સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ. હવે જો એક કામ કરીએ, આ પદ આ બાજુ લાવો, સાબિત શું થયું? 6m માઇનસ 2m ઇઝ ઇક્વલ ટુ m, સાબિત થયું 4 ઇન્ટુ સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ. શોધવાનું છે આપણે, શોધવાનું છે આપણે કેપિટલ એમ ભાગ્યા સ્મોલ એમ. શું શોધવાનું છે? કેપિટલ એમ ભાગ્યા સ્મોલ એમ. તે કામ કરીએ, આ સ્મોલ એમ ક્યાં જાવ? છેદમાં, તો શું સાબિત થયું? 4 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ બાય સ્મોલ એમ. સાબિત થયું કે ભાઈ સ્મોલ એમ કેપિટલ એમ ભાગ્યા સ્મોલ એમ 4 છે. મતલબ શું થાય કે ભાઈ આ કેપિટલ એમ શું છે? સી નું દળ છે. શું છે? સી નું દળ. અને આ એમ શું છે? એ અથવા બી નું દળ. તો આવું ક્યારે પોસિબલ થશે? આ લોકો એવું દાખલો એમ કહેવા માંગે છે કે એ અને બી ના દળ કરતાં સી નું દળ 4 ગણું હોય. ટૂંકમાં જો 1 કિલો હોય તો આ પણ 1 કિલો હશે, તો આ 4 કિલો હશે. તો જ આવું પોસિબલ થતું હોય કે ભાઈ છેલ્લે એની 5/6 જેટલી ઉર્જા વ્યય પામે છે અથવા 1/6 જેટલી ઉર્જા વધે છે. દાખલો ઘણો સારો હતો. 2 દાખલામાં એવા કઈ રીતે, આમ તો 3 દાખલા કહેવાય, 3 દાખલા કઈ રીતે? એક તો એ નો બી નો સંઘાત થયો, પછી બી નો સી નો સંઘાત થયો, બરાબર છે, પછી સોરી એ અને બી નો સંઘાત થયો, બે ચોંટી ગયા, પછી એ અને બી બે સાથે ભેગા મળીને સી સાથે સંઘાત કરે છે, બરાબર છે. અને સમગ્ર પ્રક્રિયામાં આપણે ત્રીજું સ્ટેપ કયું કર્યું? ત્રીજું સ્ટેપ એ કર્યું કે પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા વચ્ચે શું સંબંધ છે, એના પરથી આપણે સોલ્વ કર્યું કે 4 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ બાય સ્મોલ એમ. તો દાખલો ઘણો દાખલો સારો છે. નીટમાં તો આખો દાખલો નહીં જ પૂછાય, પણ નીટમાં તમને આવું પૂછી શકે કે ભાઈ વી ડબલ ડેશ કેટલા છે. અને નીટમાં દાખલો પૂછે તો શું કરશે? તમને વેલ્યુ આપી દેશે, ભાઈ આ 2 કિલો છે, આ 2 કિલો છે, અને આ 4 કિલો છે, તો વી ડબલ ડેશ કેટલા હોય? દાખલો આવો નીટમાં પૂછી શકે કે ભાઈ ભેગા મળશે તો વી કેટલા હશે, સોરી વી ડેશ કેટલા હશે, ટૂંકમાં બેનો ભેગો અંતિમ વે કેટલો હશે, અને બે ભેગા મળીને જો સી જોડે અથડાય તો વી ડબલ ડેશ કેટલા હશે. આ દાખલો નીટ જીમાં પૂછાય એવો દાખલો છે. તો બરાબર, તો દાખલો નીટમાં પૂછે તો શું કરશે કે તમને એનું દળ આપી દેશે, બીનું દળ આપી દેશે, અને તમને અને સીનું દળ આપી દેશે, ત્રણેય દળ આપી દેશે, આ વેનો વેગ આપશે, અને છેલ્લે એવું પૂછશે કે ત્રણેય વચ્ચે અસ્થિતિતાપક સંઘાત થાય 1/1, તો છેલ્લે કેટલો વેગ આપશે. ટૂંકમાં વી ડબલ ડેશ જે આપણે આપ્યું છે, આ તમને અહીં સુધી દાખલો પૂછી શકે, વી ડબલ ડેશ સુધી, બરાબર છે. તો દાખલો આપણે નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. શું કહે છે? સ્મોલ એમ દળના પદાર્થનો વેગ વી આઈ કેરેટ તથા બીજા સ્મોલ એમ દળ, ટૂંકમાં બે દળ સરખું છે, સ્મોલ એમ દળના પદાર્થનો વેગ વી કાઉન્સમાં 1/2, 1/2, ટૂંકમાં આમ કહેવા માંગે છે વી કાઉન્સમાં આઈ કેરેટ બાય 2, જે કેરેટ બાય 2 છે. બંને વચ્ચે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવાય તો સંઘાત દરમિયાન ગુમાવાતી ઉર્જા મેળવશે, ગુમાવાતી ગતિ ઉર્જા હશે. કઈ હશે? ગુમાવાતી ગતિ ઉર્જા, કારણ કે કુલ ઉર્જા તો અચળ જ હોય છે. તો સંઘાત દરમિયાન ગુમાવાતી કુલ ગતિ ઉર્જા મેળવો. સંઘાત થયા બાદ કેટલી કુલ ગતિ ઉર્જા વેડફાય છે એ શોધવાનું છે. હવે ગતિ ઉર્જા ક્યારે મળશે? પ્રારંભમાં કુલ ગતિ ઉર્જા કેટલી હતી અને અંતે કેટલી ગતિ ઉર્જા વધે છે, બેની બાદબાકીથી શું મળશે મને? સંઘાત દરમિયાન ગુમાવાતી ગતિ ઉર્જા. આપણે કામ કરીએ, પહેલા પ્રારંભમાં કેટલી ગતિ ઉર્જા છે શોધી નાખીએ. એના માટે એક કામ ડાયાગ્રામ બનાવી દે ફટાફટ. તો એક દળ છે સ્મોલ એમ, એના માટે સદિશ V1 શું આપ્યા? સદિશ V1 આપ્યા છે વી આઈ કેરેટ. અને બીજો જે પદાર્થ છે એનું દળ પણ સ્મોલ એમ જ છે, એના માટે સદિશ V2 શું આપ્યા? V2 આપ્યા છે વી કાઉન્સમાં આઈ કેરેટ બાય 2 પ્લસ જે કેરેટ બાય 2, બરાબર ને? આટલા આપ્યા છે. બંને વચ્ચે સંઘાત થયો. કયો સંઘાત થયો? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. તો બંને વચ્ચે ધારો કે સંઘાત થઈ છે, સંઘાત બધ શું થશે? બંને બધા ચોંટી જશે. આ સંઘાતના કારણે શું થશે? બંને બધા ચોંટી જશે. ચોંટવાના કારણે ધારો કે એનો વેગ આવે સદિશ વિડેશ. કેટલો વેગ આવે છે? સદિશ વિડેશ. તો આપણે સદિશ વિડેશ મળે કે ના મળે? ચલો એક કામ કરીએ, પહેલા ફટાફટ સદિશ વિડેશ શોધી નાખીએ. તો તમને ખબર છે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં શું કરવાનું? વેગમાન સંરક્ષણ કરવાનું અને બંને પદાર્થને ચોંટાડી દેવાના. બે વસ્તુ કરવાની, વેગમાન સંરક્ષણ અને બંને પદાર્થને ચોંટાડી દેવાના. ચોંટવાથી બેનું દળ થઈ જશે ડબલ, કારણ કે બે દળ સરખું છે. આપણે કામ કરીએ, શું લખાય? બોલો ચલો. વેગમાન સંરક્ષણ પછી શું લખાય? સંઘાત પહેલાનું વેગમાન તંત્રનું ઇઝ ઇક્વલ ટુ સંઘાત બાદનું વેગમાન તંત્રનું. દાખલા IMP, નીટ માટે IMP, જી માટે IMP, આવા દાખલા પૂછાય છે, એકદમ ઇઝી દાખલા પૂછાય છે, બરાબર છે મોસ્ટલી. તો આપણે જોઈ લઈએ ચલો. તો શું આવશે અહીંયા? અને વેગમાન શું આવશે? m ઇન્ટુ વી ઇન્ટુ આઈ કેરેટ. અને તમને ખબર છે જ્યારે દિશા આપેલ તો 100% દિશા લખવી. તો શું આવશે? m ઇન્ટુ વી ઇન્ટુ આઈ કેરેટ પ્લસ દળ કેટલું? m.
ઇન્ટુ વે કેટલો વી કાઉન્સમાં આઈ કેરેટ બાય 2 પ્લસ જે કેરેટ બાય 2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે 2m ઇન્ટુ સદીશ વી ડેશ. શું આવશે અહીંયા 2m ઇન્ટુ સદીશ વી ડેશ. કઈ રીતે આવ્યું વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. સિમ્પલ. હવે કામ કરીએ જુઓ વી ડેશ શોધવાનો છે. પેલી વાત તો એક બધામાંથી જો એમ કેન્સલ થઈ ગયા બધામાંથી એમ કેન્સલ થાય છે. હવે કામ કરીએ અને વી ઘડીક સાઈડમાં લઈ લઈએ તો અહીં શું વધશે એમ તો કેન્સલ થઈ ગયા ચલો લખી દો એક વખત. એ શું આવશે વી ઇન્ટુ આઈ કેરેટ પ્લસ અહીંયા મૂડી ગયા અંદર ગુણ નાખો તો શું આવશે અહીંયા વી ઇન્ટુ આઈ કેરેટ બાય 2 પ્લસ અહીંયા શું આવશે વી ઇન્ટુ જે કેરેટ બાય 2 ઇઝ ઇક્વલ ટુ અહીં શું આવશે 2 ઇન્ટુ સદીશ વી ડેશ. સિમ્પલ ફંડામેન્ટ. એમ એ મૂડી ગયા બાકી આપણે અંદર કાઉન્સમાં ગુણ દીધું. અહીંયા વી એક વખત છે પાછું અડધી વખત આવ્યું અને બંનેમાં આઈ કેરેટ છે શું થાય બેનો સરવાળો તો અડધું નાખવું દોઢ એટલે શું થશે અહીંયા શું આવશે અહીંયા 3v આઈ કેરેટ બાય 2 પ્લસ શું આવશે અહીંયા વી બાય 2 જે કેરેટ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ સદીશ વી ડેશ. તો બેને જવા દો છેદમાં તો શું આવશે અહીંયા ઇમ્પ્લાઇઝ ધેટ સદીશ વી ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવશે 3/4 વી આઈ કેરેટ પ્લસ વી બાય 4 જે કેરેટ. આમાં કોમન શું આવે છે v/4 શું કોમન આવે છે v/4 તો v/4 કોમન કાઢ લો તો અહીં શું વધશે અહીંયા 3 વધશે અહીં શું વધશે 1. સમજ પડવી જ જોઈએ 100%. શું બોલો હું સદીશ વી ડેશ બરાબર શું આવશે 3/4 વી આઈ કેરેટ પ્લસ v/4 જે કેરેટ. અહીંથી v/4 કોમન આવે છે અહીંથી v/4 કોમન આવે છે અહીંથી પણ v/4 કોમન આવે છે અને v અચળ સંખ્યા છે v સંખ્યા છે ભાઈ v આઈ કેરેટ સદીશ છે પણ v એક મૂલ્ય છે તો v એક મૂલ્ય છે તો મૂલ્ય બહાર કાઢી શકો તો સદીશમાંથી તો v/4 બહાર આવી ગયું તો શું વધશે 3 આઈ કેરેટ પ્લસ જે કેરેટ 3 આઈ કેરેટ પ્લસ જે કેરેટ શું લખાય 3 ઇન્ટુ 1. સમજ પડી ગઈ તો આપણે શું મેળવ્યું જુઓ સદીશ વી ડેશ મળી ગયા કેટલા મળ્યા સદીશ વી ડેશ v/4 ઇન્ટુ 3 1. ચલો આકૃતિ બાજુ ફરતી ફટાફટ દોર દઉં છું તો આકૃતિ આ ટાઈપની કંઈક હતી. પેલો પદાર્થ છે એનું દળ સ્મોલ એમ એનો વેગ કેટલો સદીશ v1 બરાબર સદીશ v1 બરાબર શું હશે વી આઈ કેરેટ. તો v1 નું મૂલ્ય શું હશે v1 બરાબર v થાય કે ન થાય ચલો v1 બરાબર v થશે. બીજો પદાર્થ છે એનું દળ સ્મોલ એમ છે એનો વેગ કેટલો સદીશ v2 બરાબર લખેલું છે બધું સાઈડમાં પેજ પર કેટલો વેગ છે એનો v કાઉન્સમાં 1/2 1/2 આ નામ લખી શકાય ન લખી શકાય v2 બરાબર v/2 કોમન કાઢી લો તો એ શું આવશે અહીંયા 1 1 શું આવે અહીંયા 1 1. ચલો આનું મૂલ્ય શોધીએ તો v2 બરાબર તમને સદીશનું મૂલ્ય શોધતા આવડવું જોઈએ. આગળની સંખ્યા એમને v/2 એમને આવશે પછી શું કરવાનું આનું શું કરશો આનું દરેક પદનો દરેક ઘટકનો વર્ગ કરવાનો સરવાળો કરીને વર્ગમૂળ કરશો શું થશે 1² + 1² 2 અને એનો વર્ગમૂળ થશે √2. આટલું તો બધાને આવડવું જોઈએ. તો v2 બરાબર શું આવશે v2 બરાબર આવશે v/√2. આપણે મૂલ્ય શોધીએ છીએ કેમ શોધીએ છીએ તમને ખબર પડેલી હોવી જોઈએ જો નથી પડતી તો હમણાં કહું છું કેમ શોધીએ છીએ. પછી થઈ ગયું બંને વચ્ચે સંઘાત થયો સંઘાત થવાથી દળ થઈ ગયું કેટલું દળ થઈ ગયું 2m. કેટલું થઈ ગયું દળ 2m દળ થઈ ગયું બરાબર છે. તો સદીશ વી ડેશ કેટલા મળ્યા આપણને સદીશ વી ડેશ અહીં લખેલું છે સદીશ વી ડેશ કેટલા મળે છે v/4 કાઉન્સમાં 3 ઇન્ટુ 1. ચલો મૂલ્ય શોધવાનું તો વી ડેશ બરાબર શું આવશે વી ડેશ બરાબર v/4 આમને એમ રહેશે 3 નો વર્ગ 9 3 નો વર્ગ 9 1 નો વર્ગ 1 તો 9 ને 1 10 શું આવશે v√10 શું આવશે v/4 ઇન્ટુ √10 આટલું આવશે. આટલી બધી ખબર પડી ગઈ. હવે ક્વેશ્ચન શું છે સંઘાત દરમિયાન ગુમાવાતી કુલ ઉર્જા કુલ ગતિ ઉર્જા. આપણે કામ કરશું સંઘાત પહેલા કુલ ગતિ કેટલી ગતિ ઉર્જા છે અને સંઘાત બાદ કુલ કેટલી ગતિ ઉર્જા છે બંનેનું આપણે બાદબાકી કરશું તો શું મળશે મને ગુમાવાતી ઉર્જા. આપણે કામ કરીએ સંઘાત પહેલાની કન્ડિશન અહીંયા છે તો સંઘાત પહેલા કુલ ગતિ ઉર્જા કેટલી ચલો શોધી નાખીએ ફટાફટ. તો ki બરાબર સંઘાત પહેલા બે પદાર્થ છે તો બેની અલગ અલગ ગતિ ઉર્જા શોધવી પડશે. આનું દળ કેટલું m આનો વેગ કેટલો v તો કેટલી ગતિ ઉર્જા આવશે એની પાસે ½ mv². અને સદીશ રાશિ નથી ગતિ ઉર્જા. હવે તમને ખબર પડી કેમ મૂલ્ય શોધે મેં ગતિ ઉર્જા શોધવા માટે શોધવાનું શું છે સંઘાત દરમિયાન ગુમાવાતી ગતિ ઉર્જા. એના માટે મારે પહેલા પ્રારંભિક ગતિ ઉર્જા શોધવી પડશે પછી અંતિમ ગતિ ઉર્જા શોધવી પડશે બરાબર. એના પરથી મને શું મળશે બેની બાદબાકીથી અંતિમ કુલ કેટલો વ્યય થાય છે એ મળશે. તો એના માટે ગતિ ઉર્જા છે એ અદિશ રાશિ છે એટલે મારે મૂલ્ય શોધવા પડ્યા. તો કેટલી ગતિ ઉર્જા આવશે ½ mv² પ્લસ અહીંયા દળ કેટલું અહીંયા m ઇન્ટુ આનો વેગ કેટલો છે v/√2 ને કેટલો વેગ છે v2² v2 કેટલા છે v/√2 આનો વર્ગ કરો શું થશે ½ mv². આ વર્ગ કરો શું થશે v²/2 કેટલું થશે v²/2. તો પહેલા ગતિ ઉર્જા કેટલી આવશે ki ઇઝ ઇક્વલ ટુ હવે તમે જોઈ શકો છો અહીંથી ½ mv² કોમન કાઢી નાખો શું કોમન કાઢી નાખો ½ mv² તો શું વધશે આખું પ્લસ અડધું. તો જેને ડાયરેક્ટ ખબર પડે છે એ ડાયરેક્ટ કરી શકે કે આ આખું છે અને આ કેટલું અડધું છે બરાબર છેદમાં 2 છે એટલે કેટલું છે અડધું. તો આખું પ્લસ અડધું શું થાય 3/2. તો શું આવશે આ 3/2 અરે સોરી 3/4 એક્ઝેક્ટલી આખું જોતું હોય કેટલો છે 3/4 mv². કેટલું આવશે આ 3/4 mv². બરાબર ને 2 અહીંયા લસાડે તો 2 ને 1 3 3 ભાગ્યા 2 ઇન્ટુ 2 એટલે શું થશે 3/4 mv². તો શરૂઆતમાં પહેલા આટલી ગતિ ઉર્જા હતી કેટલી ગતિ ઉર્જા હતી 3/4 mv². ચલો અંતિમ ગતિ ઉર્જા કેટલી છે આપણે કામ કરીએ kf શોધીએ તો k બરાબર શું આવશે ½
ઇન્ટુ દળ કેટલું છે હવે 2m. ઘણા લોકો ઉતાવળમાં છે ને એમ લખી નાખે એટલે આન્સર ખોટો આવે છે. તો અંતિમ ગતિ ઉર્જા કે બરાબર હાફ ઇન્ટુ mv². દળ કેટલું છે હાફ એમને મૂક્યા, દળ કેટલું છે 2m ઇન્ટુ v² કેટલા થશે, તો આનો વર્ગ આખાનો વર્ગ શું થશે, આનો આખાનો વર્ગ v² છેદમાં 4નો વર્ગ 16 અને √10નો વર્ગ 10. સમજ પડે કે ના પડે? v² 4નો વર્ગ 16 ઇન્ટુ 10. તો અહીંયા આવશે kf ઇઝ ઇક્વલ ટુ, જો આ બે ઉડી જશે, આ તો બે ઉડી જશે, શું વધશે અહીંયા mv² ઇન્ટુ 10/16 થશે કે નહીં આવું, mv² ઇન્ટુ 10/16. અહીંયા એક કામ કરીએ, અહીંયા ઉપર 5 લખીએ, નીચે શું આવશે 8 આવશે ને, તો kf ઇઝ ઇક્વલ ટુ આવશે 5mv²/8. શું આવશે 5mv²/8. અથવા આમ પણ લખી શકો kf ઇઝ ઇક્વલ ટુ, અહીંયા શું 2.5 લખાય કે ન લખાય, 2.5 mv² ભાગ્યા 4. સમજ પડી કે ન પડી? સમજ 100% પડવી જોઈએ. તો કેટલી ગતિ ઉર્જા ઘટે ચલો જોઈ લઈએ આપણે. તો અહીંયા આવશે 3mv²/4, અહીંયા આવશે 2.5 mv²/4. તો ઘટી કેટલી, ki માઇનસ kf. તો લખી દો ફટાફટ ki માઇનસ kf. આ શું થઈ ગયું, ડેલ્ટા કે કેટલી વેગ પામશે મળી ગયું આપણને, ki માઇનસ kf બરાબર. તો આવશે અહીંયા 3/4 mv² માઇનસ 2.5 mv²/4. તો કોમન શું આવશે આમાંથી, mv²/4 કોમન આવશે. તો વધશે કેટલી, mv²/4 કોમન આવી ગઈ બરાબર, mv²/4 કોમન આવી ગઈ. તો શું વધશે અહીંયા 3 માઇનસ 2.5. હવે 3માંથી 2.5 બાદ શું વધે, 0.5 વધે કે ન વધે, શું વધે 0.5 વધે. 0.5 ને શું કહેવાય 1/2. શું આન્સર આવશે 1/8 mv². કેટલું આવ્યું 1/8 mv². આટલી ગતિ ઉર્જા વ્યય પામશે. કેટલી આવશે 1/8 mv². આટલી ગતિ ઉર્જા વ્યય પામશે. પહેલાં હતી કેટલી 3/4 એટલે 0.75 હતી. કેટલી હતી 0.75 હતી અને 2.5 ભાગ્યા 4 આટલી ગતિ ઉર્જા વ્યય પામી. સમજ પડે કે નહીં પડતી? તો કેટલી ઘટી જશે 3 માઇનસ 2.5 બાય 4 એટલે કેટલી આવશે 1/8 mv². આટલી ગતિ ઉર્જા વ્યય પામશે. દાખલો એકદમ ઇઝી દાખલો છે બરાબર. દાખલામાં પૂછાશે 100% કે પ્રારંભમાં ગતિ ઉર્જા કેટલી, અંતમાં કેટલી, સંઘાત કયો તેના પર ડિપેન્ડ કરે. મોસ્ટલી દાખલામાં તમને આવા દાખલામાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત જ આપશે. એનો તમે યુઝ કરજો, તમને ઓટોમેટિક તમને જવાબ અહીંયા આવી જશે બરાબર. આપણે આગળ વધીએ. હવે તમને એક પ્રશ્ન થવો જોઈએ કે સર તમે લેક્ચર નંબર 1 અથવા 2માં, આમ તો લેક્ચર નંબર 2માં તમે એક સૂત્ર આપેલું ડેલ્ટા કેનું, તો એનો યુઝ કરીને આ દાખલો ગણી શકાય, 100% ગણી શકાય. શું છે સૂત્ર તમને યાદ હશે, તો જે હવે દાખલો ગણાવીશ એને અથવામાં હશે બરાબર. બીજી રીતે ચલો, સૂત્ર કદાચ યાદ હોય તો આવું હતું, ગતિ ઉર્જામાં થતો વ્યય, પહેલાં ગતિ ઉર્જા ki હોય, ગતિ ઉર્જા kf હોય, તો ગતિ ઉર્જામાં કેટલો વ્યય પામે, ચલો ફટાફટ ગણી નાખીએ. સૂત્ર આવું કંઈક હતું, હાફ ઇન્ટુ રેડિયુસ માસ કેટલું હતું m1 m2 છેદમાં m1 પ્લસ m2 બરાબર છે, ઇન્ટુ હતું 1 માઇનસ e² ઇન્ટુ હતું શું હતું અહીંયા v1² માઇનસ v2². સોરી અહીંયા આવું નહોતું, એક મિનિટ, શું હતું અહીંયા, શું તમને ખબર પડે શું ભૂલ પડવી જોઈએ, અહીંયા ભૂલ પડી છે. સૂત્ર એક્ઝેક્ટલી આવું હતું, આ ખોટું છે, ઉતાળ થઈ ગઈ. ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ રેડિયુસ માસ m1 m2 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ શું હતું 1 માઇનસ e² ઇન્ટુ આવું હતું સદિશ v1 માઇનસ સદિશ v2નો વર્ગ. જો એમાં ભાઈ ફરક છે ભાઈ, તમે v1² માંથી v2² બાદ કરો એ પણ અલગ છે, અને સદિશ v1 માઇનસ સદિશ v2નો સ્ક્વેર એ પણ અલગ વસ્તુ છે. હકીકતે શું આ મૂલ્ય આવશે, કોનું મૂલ્ય આવશે સદિશ v1 માઇનસ સદિશ v2ના વર્ગનું બરાબર છે. તો આ પ્રમાણે સૂત્ર હતું. સંગાત કયો થયો અહીંયા, આપણા દાખલા કયો સંગાત થઈ છે, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંગાત થયો. એના માટે ઈ કેટલા હોય, એના માટે ઈ કેટલા હશે, ઈ હશે કેટલા બોલો, 1 હશે કે 0 હશે, 0 હશે. શું હશે 0. તો સૂત્ર શું આવશે અહીંયા 1/2 m1 m2 છેદમાં m1 પ્લસ m2 1 માઇનસ 0² એટલે શું થશે, આ આખા પદનું શું આન્સર આવશે, 1 આવશે કે નહીં આવે, તો આ પદ લખવાની જરૂર નથી. અને બીજી વાત, આપણા દાખલામાં શું છે m1 બરાબર m2 બરાબર શું છે m છે કે નહીં, શું છે આપણા દાખલામાં બંને પદાર્થના દળ કેવા છે, બંને પદાર્થના દળ સરખા છે. એટલે સૂત્ર શું બની જશે આપણું, ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ m1 બરાબર m મૂકું, m2 બરાબર m મૂકું, છેદમાં શું આવશે m પ્લસ m બરાબર કે નહીં. આનો આન્સર શું આવશે, e બરાબર 0 મૂકશો એટલે 1 આવશે. અહીં શું વધશે માનાંકમાં સદિશ v1 માઇનસ સદિશ v2 એનો વર્ગ, એટલે કે આનું જે મૂલ્ય આવે એનો વર્ગ શોધવાનું છે. તો તમે જોઈ શકો છો ડેલ્ટા કે બરાબર શું આવશે, સૂત્ર શું કહે છે 1/2 ઇન્ટુ શું થશે m² થશે, શું થશે m² છેદમાં 2m, શું થશે m² છેદમાં 2m, એક m ઉડી જશે, શું વધશે અહીંયા m/2 નો ખબર પડી, શું છે m² છેદમાં 2m. તો m² છેદમાં 2m હોય તો શું થશે અહીંયા એક m ઉડશે, શું છે m/2 ઇન્ટુ શું આવશે આ માનાંકમાં સદિશ v1 માઇનસ સદિશ v2નો વર્ગ. આપણે શોધવું શું પડશે, સદિશ v1 માઇનસ સદિશ v2 શોધવું પડશે. એ જે સદિશ આવે
એનું મૂલ્ય સુધીને એનો વર્ક કરવાનો. આપણે ફટાફટ કામ કરીએ. સમીકરણ નંબર 1 આપી દો. જો બીજી રીત કરાવું છું, બીજી રીત ઇઝી છે. આખો દાખલો આ ન ગણવો હોય તમારે કે માઇનસ કે, તો તમે આ રીત કરી શકો છો, બરાબર. આન્સર સેમ જ આવશે. ચલો જોઈ લઈએ. તો સદિશ V1 શું હતું? ચલો સદિશ V1 શું હતું ફટાફટ જોઈ લઈએ આગળ. શું હતું સદિશ V1? સદિશ V1 હતું VI કેરેટ. શું હતું? VI કેરેટ. અથડામણ પહેલાનો વેગ, પહેલા પદાર્થનો હતું. સદિશ V1 VI કેરેટ હતું. સદિશ V2 શું હતું? V કાઉન્સમાં 1/2, 1/2. ચલો ફટાફટ લખી નાખીએ. તો સદિશ V1 છે કેટલું? VI કેરેટ છે. અને સદિશ V2 શું છે? V કાઉન્સમાં 1/2, 1/2. આવું છે ને. એક કામ કરીએ, એમાંથી શું કોમન લઈએ? V/2 કોમન લઈએ. શું વધશે? 1 1 વધે કે ના વધે? તો સદિશ V2 છે. આપણે સાઈડમાં પેજ પર લખીએ. તો સદિશ V1 કેટલા મળ્યા મને? સદિશ V1 મળ્યા મને VI કેરેટ. સદિશ V2 કેટલા મળ્યા? V/2, 1 1. આવું મળ્યું. આપણે શું શોધવાનું છે? સદિશ V1 માઇનસ V2. પછી એનું મૂલ્ય શોધવાનું, પછી એનો વર્ક કરવાનો. આપણે એક કામ કરીએ, સદિશ V1 માઇનસ સદિશ V2 શોધીએ. સદિશ V1 માઇનસ સદિશ V2. ચલો સદિશ V1 શું છે? VI કેરેટ માઇનસ, આને આમ લખે કે ન લખે? આ લખી દો પહેલાં. અને શું લખાશે? બરાબર કરીને આ અંદર ગુણાકાર શું થશે? આ V/2 I કેરેટ પ્લસ V/2 J કેરેટ. લખાય કે ન લખાય? સદિશ V2 શું છે? V/2, 1 1. તો અંદર ગુણાકાર શું લખાશે? V/2 I કેરેટ પ્લસ V/2 J કેરેટ. તો આખું બાદ કરો શું થશે? અહીંયા આખું બાદ કરવાનું છે. શું થશે? આ માઇનસ V/2 I કેરેટ માઇનસ V/2 J કેરેટ. સમજ પડી કે ના પડી? V1 શું છે? VI કેરેટ માઇનસ કરીને આખું બાદ કરો શું થશે? માઇનસ V/2 I કેરેટ માઇનસ V/2 J કેરેટ. તો છેલ્લે મળશે શું? સદિશ V1 માઇનસ સદિશ V2 ઇઝ ઇક્વલ ટુ, જુઓ I કેરેટમાંથી I કેરેટ બાદ કરો, આખામાંથી અડધો બાદ કરો તો અડધો વધશે. શું વધશે? V/2 I કેરેટ માઇનસ V/2 J. આવું વધ્યું. એક કામ કરીએ, કોમન શું કાઢીએ? V/2 કોમન કાઢો શું વધશે? અહીંયા 1 -1. શું વધે? 1 -1. ચલો તો આ શું મળશે? સદિશ V1 માઇનસ સદિશ V2. એક કામ કરીને મૂલ્ય શોધીએ. તો માનાંકમાં સદિશ V1 માઇનસ સદિશ V2. તમે આખો ડાયરેક્ટ એનો સ્ક્વેર પણ શોધી શકો છો. અને જો ડાયરેક્ટ સ્ક્વેર ન ભાવે તો એક સ્ટેપ બાય સ્ટેપ જઈએ. ચલો શીખવાડવાનું. આનું મૂલ્ય શોધો. ચલો આ મૂલ્ય શું આવશે આનું? તો આ આગળની સંખ્યા છે એનું વર્ક કરવાનું નહીં, એ સંખ્યા આગળ લઈ લેવાની. V/2 સદિશ અહીંયા છે. સદિશનું મૂલ્ય શું આવે? ચલો 1 - 1 નું મૂલ્ય શું આવશે? 1 નો વર્ગ 1 માઇનસ 1 નો વર્ગ 1, બંનેનો વર્ગનો સરવાળો 1 + 1 2, એનું વર્ગમૂળ શું થાય? √2. તો શું આન્સર આવશે? V/√2. શું આવશે? આ V/√2. શું આવશે? આ V1 માઇનસ V2 નું મૂલ્ય શું આવશે? V/√2. સદિશ V1 માઇનસ V2 આવશે કેટલા? V/2 કાઉન્સમાં 1 - 1. આ શું બતાવે છે? પહેલા પદાર્થનો બીજા પદાર્થની સાપેક્ષ વેગ. શું બતાવે? પહેલા પદાર્થનો બીજા પદાર્થની સાપેક્ષે વેગ કેટલો છે બતાવશે. એનું મૂલ્ય કેટલું હશે? V/√2. મારે કામ કરવું છે એના મૂલ્યના વર્ગનું. આપણે કામ કરીને વર્ક કરી દઈએ. તો શું આવશે? અહીંયા V1 માઇનસ સદિશ V2 નો વર્ગ શું થાય? આનો વર્ગ થશે V² અને છેદમાં આવશે √2 નો વર્ગ 2. બરાબર. તો આપણને મળી ગયું આખું પદ. એ પદ ક્યાં મૂકી દઈએ? આપણે અહીંયા મૂકી દઈએ. અહીંયા મૂકી દઈએ સમીકરણ નંબર 1 માં. સમજ પડે કે નહીં પડતી? તો ચલો ડેલ્ટા કે બરાબર શું આવશે? ડેલ્ટા કે બરાબર શું આવશે? ચલો ડેલ્ટા કે બરાબર 1/2 એમને આવશે, ઇન્ટુ m/2 એમને આવશે, ઇન્ટુ V1 માઇનસ V2 સદિશ V1 માઇનસ સદિશ V2 એના મૂલ્યનો વર્ગ. તો અહીંયા સદિશ V1 માઇનસ સદિશ V2 એનું મૂલ્યનો વર્ગ શું થાય? V²/2. શું થશે? V²/2. શું થશે? સાબિત થયું. ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ mv² છેદમાં 2 × 2 × 2 શું થાય? 8 એટલે 1/8. જો સેમ આન્સર આવ્યો. સેમ આન્સર આવ્યો કે નથી આવ્યો? આગળ શું આન્સર આવ્યો? તો જુઓ ડેલ્ટા કે બરાબર 1/8 mv². શું આવ્યો તો? 1/8 mv². તો અહીંયા પણ સેમ આન્સર જ આવે છે. ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ 1/8 mv². તમને 2 દાખલા ગણાવ્યા છે. 2 દાખલામાંથી તમને જે પણ સારું લાગે તમે એ પ્રમાણે આગળ વધી શકો છો. પણ 100% એકમાં તો ખબર પડેલી હોવી જોઈએ, અથવા મિનિમમ કહું છું મિનિમમ એકમાં તો ખબર પડેલી જ હોવી જોઈએ. અને 2માં ખબર પડે તો બહુ વધારે સારું. બરાબર. દાખલો IMP આવો દાખલા 100% જોવા મળશે નીટ અને જી બંનેમાં. ચલો આપણે નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ દાખલો તમને તમારી સ્ક્રીન પર દેખાતો હશે. આ દાખલો AIEEE 2014માં પૂછાયેલ દાખલો છે. બરાબર છે. તો રકમ કંઈક આવી હતી કે 2માંથી સાચું વિધાન કયું છે? ઓપ્શન હતા ઓપ્શન A, ઓપ્શન B કે બંને સાચા છે કે બંને ખોટા છે. આ રીતે 4 ઓપ્શન બનાવેલા હતા કે પહેલું સાચું છે, બીજું સાચું છે, બંને ખોટા છે અને બંને સાચા છે. બરાબર. તો આપણે જોવાનું એ છે કે બંનેમાંથી કોણ સાચા છે અને કયા ખોટા છે. ચલો આપણે વાંચીએ રકમ એટલે આપણને ખબર પડે. શું કહે છે? જુઓ M દળનો કણ V વેગથી કેપિટલ M દળના સ્થિર કણ સાથે અથડામણ અનુભવે છે ત્યારે મહત્તમ ઉર્જાનો વ્યય કેટલો થાય? F ગુણ્યા, F ગુણાકારમાં છે, F ગુણ્યા હાફ mv² જેટલો થાય છે. જ્યાં F બરાબર કેટલા છે? સ્મોલ m છેદમાં કેપિટલ M ઇન્ટુ સ્મોલ m. આવું રકમમાં આપેલું હતું. આપણે જોવાનું છે આ સેન્ટેન્સ સાચું છે ખોટું છે. ચલો બીજું સેન્ટેન્સ વાંચી લઈએ. બીજું સેન્ટેન્સ એમ કહે છે અથડામણ બાદ જો બંને કણો એકબીજા સાથે ચોંટી જતા હોય તો ઉર્જાનો વ્યય, એક શબ્દ આવશે ગતિ ઉર્જા, તો ગતિ ઉર્જાનો વ્યય મહત્તમ થાય. ચલો આ તમે જાતો કહો મને સાચું છે ખોટું છે? શું કહે છે? અથડામણ બાદ જો બંને પદાર્થો એકબીજા સાથે ચોંટી જાય તો ગતિ ઉર્જા મહત્તમ વ્યય થાય. અરે ભાઈ લેક્ચર નંબર 2માં ભણાવેલું છે. શું ભણાવ્યું છે?
જ્યારે બંને પદાર્થ એકબીજા સાથે ચોંટી જાય, સ્ટીક થઈ જાય, બરાબર, STI શીખે, સ્ટીકિંગ થઈ જાય, ત્યાં શું થશે? કયો સંઘાત થાય? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત થાય. તો આપણને ખબર છે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત થાય ત્યારે બંને પદાર્થ એકબીજા સાથે ચોંટે છે. અને તમને એવું પણ કીધેલું છે એ વખતે ડેલ્ટા કે છે એમાં ડેલ્ટા કે મહત્તમ હશે, એટલે કે ગતિ ઉર્જાનો વ્યય મહત્તમ થાય. શું થશે? ગતિ ઉર્જાનો વ્યય મહત્તમ થશે. તમને પ્રશ્ન પૂછે કે કયા સંઘાત દરમિયાન ગતિ ઉર્જાનો વ્યય મહત્તમ હોય, શું આન્સર આવશે? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત આવશે, અથવા કમ્પ્લીટલી નોન ઇલાસ્ટિક. પ્રશ્ન એમ પૂછે કે કયા સંઘાત દરમિયાન ગતિ ઉર્જાનો વ્યય થતો નથી, શું આન્સર આવશે? સ્થિતિસ્થાપક સંઘાત. આ બધું ભણાવેલું છે બકા, બરાબર છે આપણા. તો મતલબ એમ થયો કે અથડામણ બાદ જો બંને પદાર્થ એકબીજા સાથે ચોંટી જતા હોય તો ઉર્જાનો ગતિ ઉર્જાનો વ્યય મહત્તમ થાય. કારણ એ છે કે બંને પદાર્થો એકબીજા સાથે ચોંટે છે, મતલબ કે સંઘાત સંપૂર્ણ અસ્થિતિસ્થાપક છે, અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જાનો વ્યય મેક્સિમમ હોય. તો બીજું સેન્ટેન્સ સાચું છે. શું છે? બીજું સેન્ટેન્સ સાચું છે. ચલો, એવું સાબિત થઈ ગયું. આગળ લખે છે પહેલું સેન્ટેન્સ તરફ આપણે જોઈએ. પહેલું સેન્ટેન્સ થોડુંક આમ ન્યુમેરિકલ છે, દાખલો ગણવો પડશે એના માટે. જોઈ લઈએ. ચલો, શું કહે છે? એક સ્મોલ એમ દળનો કણ હતો. ચલો, સ્મોલ એમ દળનો કણ ધાર લઈએ. એક સ્મોલ એમ દળનો પદાર્થ છે, એનો વેગ કેટલો છે? v છે. તો v1 બરાબર v આપ્યા. કેટલા આપ્યા? v1 બરાબર v. સોરી, તો v1 બરાબર v છે. ઓકે, ચલો જોઈ લઈએ આ પ્રમાણે એને મૂકી દો અહીંયા. તો v1 બરાબર v આવશે. પછી શું કીધું છે? v વેગથી ગતિ કરીને કેપિટલ એમ દળ, તો કેપિટલ એકદમ એમ દળ એને આગળ પડેલું છે, એના સ્થિર દળ, તો v2 બરાબર 0 છે. ચલો, v2 બરાબર 0 છે. એમ દળના સ્થિર કણ સાથે અથવા પદાર્થ સાથે અથડામણ અનુભવે છે, ત્યારબાદ મહત્તમ ઉર્જા વ્યય, મહત્તમ ગતિ ઉર્જા વ્યય આવશે અહીંયા એક્ઝેક્ટલી. મહત્તમ ગતિ ઉર્જા વ્યય, તમને હકીકત કહી દઉં હું, જ્યારે પણ તમને રકમમાં એવું દેખાય ઉર્જા વ્યય, તમને કદાચ પેપરમાં પણ, તો એને ગતિ ઉર્જા ગણી લેવી, બરાબર છે. તો મહત્તમ ગતિ ઉર્જા વ્યય, મહત્તમ ગતિ ઉર્જા વ્યય ક્યારે થાય? હમણાં કીધું એ પ્રમાણે સંઘાત કયો થવો પડે? મહત્તમ ગતિ ઉર્જા વ્યય તમારે કરાવવો હોય બે પદાર્થના સંઘાતમાં, તો સંઘાત ડેફિનેટલી ઓબ્વિયસલી કયો હોવો જોઈએ? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત જ હોવો જોઈએ. તો જ મહત્તમ ગતિ ઉર્જા વ્યય થાય. ટૂંકમાં એવું કહેવા માંગે છે આ સેન્ટેન્સ કે અથડામણ જે થાય છે એમાં મહત્તમ ગતિ ઉર્જા વ્યય થાય છે. એટલે સાબિત એવું થાય છે કે બંને વચ્ચે સંપૂર્ણ કયો સંઘાત હશે? બંને વચ્ચે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત થતો હશે. દરેક શબ્દનું મહત્વ છે. અહીંથી મહત્તમ શબ્દ કાઢી નાખું તો મારી પાસે ઓપ્શન ઘણા બધા છે. કયો ઓપ્શન છે? એક તો ઉર્જા વ્યય થાય છે એટલે સંઘાત સ્થિતિસ્થાપક તો નહીં જ હોય. તો કયો હશે? તો બે ઓપ્શન રહી, કાં તો એ અસ્થિતિસ્થાપક હોય, કાં તો એ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય. પરંતુ મહત્તમ શબ્દ છે એટલે 100% બંને વચ્ચે સંઘાત કયો છે? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત જ હશે. તો આપણે જોઈ લેશું કે જો સંઘાત બંને વચ્ચે આ થતો હોય સંપૂર્ણ અસ્થિતિસ્થાપક, તો ઉર્જા વ્યય આટલો થાય છે? એ નથી થતો. ચલો, તો હકીકત થશે શું? બંને વચ્ચે કયો સંઘાત થયો? મહત્તમ ગતિ ઉર્જા વ્યય થતો હોવાથી સંઘાત કયો છે? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. ના, ખબર છે આપણને. એમાં શું થાય? બંને પદાર્થ એકબીજા સાથે ચોંટી જશે. તો આનું કેટલું દળ આવશે? એનું દળ કેપિટલ એમ, આનું દળ સ્મોલ એમ. બે કેટલા વ્યક્તિ ગતિ કરશે? વિદેશ વ્યક્તિ. હવે તમારે જો શબ્દ કયો આવ્યો પાછો? ઉર્જા વ્યય. ઉર્જા વ્યય કઈ રીતે મળે? હમણાં દાખલો કઢાયો. ઉર્જા વ્યય કઈ રીતે મળશે? આની ગતિ ઉર્જા શોધો પ્રારંભિક, અને તમારે એના માટે વિડે શોધવું પડશે. વિડે શોધવા માટે શું કરવું પડે? ઉર્જા સંરક્ષણનો વેગમાન સંરક્ષણનો ઉપયોગ કરીને વિડે શોધો. વિડેશ કેટલો આવશે? mv પ્લસ m ઇન્ટુ 0, એટલે કે mv છેદમાં સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ, આટલું વિડેશ આવશે. પછી તમે ki શોધો, પછી તમે kf શોધો. ki માંથી kf બાદ કરો તો શું મળે? ઉર્જા વ્યય મળે. પછી આની જોડે સરખાવવાનું છે. ચલો, આપણે એક કામ કરીએ. આપણે આ રીતે નથી જતા, હમણાં જે તમે શોર્ટકટ આપી હતી ડેલ્ટા કે વાળી, એ રીતે જઈએ. ચલો, તો શું ડેલ્ટા કેનું? 1/2 ઇન્ટુ m1 m2 રિડ્યુસ માસ m1 m2 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ 1 માઇનસ e સ્ક્વેર કૌંસમાં સદિશ v1 માઇનસ સદિશ v2 નો આખાનો વર્ગ. આ મૂલ્યનો વર્ગ કરવાનો તમારે. તો આ પ્રમાણે આપણે સૂત્ર હમણાં જ જોયેલું. તમને જો યાદ નહીં હોય તો મેં તમને ઘણા સમય પહેલાં કીધું સૂત્ર લખવાની પ્રેક્ટિસ કરવી. ચલો, આપણે ખબર પડી ગઈ હવે. તો ડેલ્ટા કે બરાબર શું આવશે અહીંયા? 1/2. અને આપણને એ ખબર પડી ગઈ છે કે સંઘાત કેવો છે? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક છે. એના માટે e કેટલો હોય? એના માટે e 0 હોય. તો શું મૂકશું? 1 માઇનસ 0 નો વર્ગ. 0 નો વર્ગ થાય 0, 1 માઇનસ 0 બકા 0. તો શું આવશે આનો આન્સર? 1 આવશે. 1 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 1. સોરી, નોટ 0. 1 માઇનસ 0 ઇઝ 1. તો આખું બધું થઈ ગયું 1. ચલો, m1 શું છે? સ્મોલ એમ. તો m1 મૂકીએ સ્મોલ એમ. m2 શું મૂકીએ? કેપિટલ એમ ને. શું મૂકીએ? કેપિટલ એમ. તો m1 આવશે સ્મોલ એમ, m2 આવશે કેપિટલ એમ, છેદમાં બેનો સરવાળો સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ ઇન્ટુ કૌંસમાં 1 માઇનસ 0 નો વર્ગ, 1 માઇનસ 0 ધેટ ઇઝ 1 ઇન્ટુ માનકમાં શું આવશે અહીંયા? જોડો સદિશ v1. સદિશ v1 લખવાની જરૂર નથી કારણ કે વન ડાયમેન્શનલ સંઘાત છે, દિશા આપી નથી. સિમ્પલ એવું જ હશે કે ભાઈ એક ડાયમેન્શનમાં સંઘાત છે. તો સદિશ v1 બરાબર શું લખું? v લખું. શું લખું? v.
અને દિશાની જરૂર પણ નથી, કારણ કે આપણે સાપેક્ષ વેગ શોધવાનો છે અને સાપેક્ષ વેગમાં બીજા પદાર્થનો વેગ 0 છે. તો v2 બરાબર શું આવશે? 0 નો આખાનો વર્ગ. સમજો શું આવશે? તો ડેલ્ટા કે બરાબર શું આવશે? 1/2 ઇન્ટુ સ્મોલ એમ ઇન્ટુ કેપિટલ એમ ડિવાઇડેડ બાય સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ. કાઉન્સ કરી દઈએ, અહીંયા શું આવશે? v માઇનસ 0. v માઇનસ 0 શું થાય? v થાય અને v નો વર્ગ થશે v². તો સૂત્ર શું કહે છે? ઉર્જા v આટલો હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ? 1/2 ઇન્ટુ સ્મોલ એમ ઇન્ટુ કેપિટલ એમ પ્લસ સ્મોલ એમ ઇન્ટુ v². રકમ શું કહે છે? સેન્ટેન્સ શું કહે છે? ઉર્જા વે કેટલો છે? આપણા આ જવાબ સાચો છે. આટલો સાચો જવાબ છે. ટૂંકમાં આટલો ઉર્જા વે હોય તો આ સેન્ટેન્સ સાચું છે, બાકી ખોટું છે. ચલો, સાચો જવાબ આ છે. ચલો, આ સૂત્ર શું કહે છે? સોરી, રકમ શું કહે છે? રકમમાં ઉર્જા વે કેટલો આવ્યો? ડેલ્ટા કે બરાબર શું આવ્યું? રકમમાં શું આવ્યું? f ગુણ્યા હાફ mv². રકમમાં આટલો ઉર્જા વે આપેલો છે. આપણે કિંમત મૂકીએ, એફની કિંમત મૂકી દઈએ. એફ કેટલા આપ્યા છે? કેટલા આપ્યા? જુઓ કેટલા આપ્યા? એફ મૂકી દઈએ. એફ મૂકી દઈએ સ્મોલ એમ છેદમાં કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ ઇન્ટુ હાફ ઇન્ટુ સ્મોલ એમ v². બરાબર કે નહીં? આ મેં શું મૂક્યું છે? રકમમાં છે ને એક્ઝેક્ટલી તો તમને થોડુંક ગુમરાહ કરવાની ટ્રાય કરી છે. આણે આ લોકો શું કર્યું? f ઇન્ટુ હાફ mv² આપ્યું પહેલાં, પછી પાછું એમ કીધું હતું કે f એટલું છે, તો બે ગુણાકાર કરીને આપ્યો તો શું થતું હતું એમનું? પણ આ બધું તમને ગુમરાહ કરવાની રીત છે કે છોકરાઓ ડરી જાય અને દાખલો ના ગણે. સમજ પડે કે નહીં પડતી? ઘણા એમ માની લે કે આ ફંક્શન છે, એફ ઇઝ ફંક્શન નથી. તમને કીધું છે એફ શું છે? હકીકત અહીંયા શું આપ્યું તમને? એફ ઇન્ટુ ગુણાકાર માટલું, પછી એફની કિંમત કહી દીધી. તો આપણે શું કરશું? બેનો ગુણાકાર કરી દઈએ. તો એફ કેટલું આપ્યું છે? સ્મોલ એમ છેદમાં કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ ઇન્ટુ આ ગુણાકારમાં શું છે? હાફ mv². તો આનો શું જવાબ આવશે? આનો જવાબ શું આવશે? વિચારો. હાફ એમનેમ આવશે ઇન્ટુ સ્મોલ એમ ઇન્ટુ સ્મોલ એમ m² ઇન્ટુ v² છેદમાં કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ. ખબર પડી કે ના પડી? સમજ પડે કે નથી પડતી? તો જુઓ, રકમમાં આપણને આટલું આપ્યું છે ડેલ્ટા કે, અને આપણે સાબિત કર્યું આટલું. બે સરખું છે? હાફ છે. ચલો, હાફ તો છે. એમ છે પણ અહીંયા તો m² છે, અહીંયા v² છે, છેદે બરોબર છે. ભૂલ ક્યાં છે ખબર છે? અહીંયા m² નથી આવતો. અહીં શું આવે? m ઇન્ટુ m આવે. બરાબર છે? તો સેન્ટેન્સમાં ક્યાં ભૂલ છે? આ સેન્ટેન્સ ખોટું છે. શું સાબિત થયું? સેન્ટેન્સ ખોટું છે, કારણ કે આપણે સાચો જવાબ લાવ્યા કે ઉર્જા વી આટલો થાય છે. એ લોકોએ રકમમાં આટલું આપ્યું છે. કેટલું સાબિત થયું? હાફ ઇન્ટુ સ્મોલ m² ઇન્ટુ v² છેદમાં સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ. આટલું સાબિત આપણે રકમમાં આપેલું છે. સાચું આપણે સાબિત આ કર્યું, એટલે માટે આ સેન્ટેન્સ ખોટું છે. ભૂલ ક્યાં છે ખબર? સેન્ટેન્સમાં અહીંયા ભૂલ છે. આ જે સ્મોલ એમ છે ને, ત્યાં તમને કેપિટલ એમ આપવું પડે. શું આપવું પડે? કેપિટલ એમ. મૂકો, વિચારો. અહીંયા જો, અહીંયા શું મૂકી દઉં? અહીંયા એફની જગ્યાએ શું મૂકી દઉં? કેપિટલ એમ મૂકું. શું મૂકું હું? કેપિટલ એમ મૂકું. તો શું આવશે? 1/2 ઇન્ટુ કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ. તો m² ને આવત શું આવત? કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ આવત. તો આ સેન્ટેન્સ આપણે જે જવાબ લેવા એ અને સેન્ટેન્સમાં જે ડેલ્ટા કે આપ્યું એ સાચું થાત, પણ એ સાચું નહીં થાય, કારણ કે ભૂલ આટલા ભાગમાં જ છે. ખાલી આટલા ભાગમાં. કયા ભાગમાં? આટલું. આ જે સ્મોલ એમ છે એની જગ્યાએ કેપિટલ એમ આપી દે તો આ સેન્ટેન્સ સાચું થાત. અત્યારે કેવું થશે? ખોટું થશે. તો જુઓ, દાખલા એકદમ ઇઝી પૂછાય છે. અને ડેલ્ટા કે મેં તમને કીધું એ પ્રમાણે બે રીતે મેળવી શકશો. તો ડાયરેક્ટ સૂત્ર પરથી, અથવા તમે આ બેનો સંઘાત કરાવવાનો અસિદ્ધતાપક, બંનેનો વેગ શોધવાનો v', પ્રારંભિક ગતિ ઉર્જા શોધવાની, અંતિમ ઉર્જા શોધવાની, અને બેની શું કરવાની? બાદબાકી. તો તમને શું મળશે? ડેલ્ટા કે સેમ મળશે. તમે ટ્રાય કરી લેવી, સેમ આટલું ડેલ્ટા કે આવશે. તો રકમમાં આ જે સેન્ટેન્સ આપેલ છે આ સેન્ટેન્સ ખોટું છે અને બીજું સેન્ટેન્સ સાચું છે. બરાબર છે? ચલો આગળ વધશું આપણે. નેક્સ્ટ દાખલો લઈ લઈએ. હવે આ દાખલો છે એ કાર્ય ઉર્જા પાવરનો છે, સંઘાતો નથી, પણ વચ્ચે આવ્યો હતો એટલે મેં લઈ લીધો છે, કારણ કે બાકી એ દાખલો રહી જાય એટલા માટે મેં વચ્ચે ગણાવી દઉં છું. દાખલો એકદમ ઇઝી છે. તમને જે આગળ દાખલા ગણાવેલા છે એ જો આવડતા છે કાર્ય ઉર્જા પાવરના, તો આ દાખલો બહુ ઇઝી છે. આ દાખલો એટલા માટે લીધો છે કે આમાં એક વસ્તુ પૂછે છે જે આપણે બાકી છે. ચલો વાંચી રાખો એટલે તમે કહી દઉં છે એટલે શું બાકી છે. જુઓ, આર ત્રિજ્યાના માર્ગ, હવે આર ત્રિજ્યાનો માર્ગ કેવો? વર્તુળાકાર જ હોય. તો શું કહે છે? આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા સ્મોલ એમ દળના પદાર્થ પર ટી સમયે m ઇન્ટુ n² ઇન્ટુ r ઇન્ટુ t² આટલું કેન્દ્રગામી બળ લાગે છે. ટી સમયે કેટલું બળ લાગે છે? m n² r t². ટી બદલશે તો આ બળ પણ બદલશે. આટલું કેન્દ્રગામી બળ લાગતું હોય તો પદાર્થનો પાવર શોધો. હવે શોધવાનું છે પાવર તો બાકી છે, પણ તમને ખબર હશે સૂત્ર. પાવરનું સૂત્ર શું હોય? પાવર બરાબર f ઇન્ટુ v. સદિશ f ડોટ સદિશ v હોય. શું એક્ઝેક્ટલી હોય? સદિશ f ડોટ સદિશ v હશે. શું છે? f ડોટ સદિશ v આટલું હશે. આપણે એમાં નથી જવાબ, આપણે ખાલી મૂલ્યમ જઈએ. ખાલી મૂલ્ય પૂછ્યું. શું આવશે? f બરાબર p બરાબર f ઇન્ટુ v. ટૂંકમાં મારે ફોર્સ ઇન્ટુ વેલોસિટી કરવાની છે એટલે મને પાવર મળી જશે. પણ એ કેન્દ્રગામી બળ જે છે એ અચળ નથી, કેમ કે સમય પર ડિપેન્ડ કરે. કેન્દ્રગામી બળ અચળ નહીં હોય
તો જે પ્રવેગી અચળ નહીં હોય, પ્રવેગ અચળ નહીં હોય તો વેગી અચળ નહીં હોય. સમજ પડે કે નહીં પડતી? ટૂંકમાં અહીંયા એફ બદલશે ને વી બદલશે, શું થશે? પાવર બદલશે. તો પાવર એનો બદલા કરશે. ટૂંકમાં પાવર પણ સમય પર ડિપેન્ડ કરી શકે. તો આપણે કામ કરવાનું છે, એમાં એફ શોધવાનું છે ને વી શોધવાનું. ઘણા એમ કે સર એમાં એફ તો આપ્યો, વી મૂકી દો. વી પર ક્યાંથી મૂકવા? એ તો ક્વેશ્ચન છે. વી મૂકવાના છે. ચલો વી મૂકી દો તો શું મળશે? મને પાવર મળી જશે. બરાબર. અહીંયા એમ છે દળ છે, આર ત્રિજ્યા છે, એન છે અચળાંક છે. ટૂંકમાં વેરિયેબલ કયું છે? ખાલી ટી. સમય બદલશે એટલે કેન્દ્રગામી બળ બદલશે. કેન્દ્રગામી બળ બદલશે એટલે કે પ્રવેગ બદલશે. પ્રવેગ બદલશે એટલે બળ બદલશે, સોરી પાવર બદલશે. ટૂંકમાં એક કામ કરવાનું છે. તમને મેં કીધું હતું રકમમાં કેન્દ્રગામી બળ શબ્દ દેખાય એટલે એક જ વસ્તુ કરવાની કે કેન્દ્રગામી બળ બરાબર એફસી બરાબર એમવી સ્ક્વેર છેદમાં આર. હજી ખબર ન હોય તો કહી દઉં તમને. શેમાં કીધું તો સ્થિતિ ઉર્જાવાળા દાખલામાં તમને ખબર હશે કે એફ બરાબર માઇનસ ડીયુ બાય ડીઆર. યાદ હોય તો આ દાખલા આપણે જ્યારે જોયા હતા ત્યારે તમે કીધેલું કે સ્થિતિ ઉર્જા તમને આપશે એ કેન્દ્રગામી બળ સ્વરૂપે આપે અથવા બળ છે કેન્દ્રગામી બળ સ્વરૂપે આપે અને સ્થિતિ ઉર્જા આના પરથી મળી શકે. ઘણા દાખલા ગણેલા છે, એક જ ટાઈપના દાખલા. તો એની જેવું જ છે. હજી કહી દઉં છું, રકમમાં તમને કેન્દ્રગામી બળ દેખાય. કોન્સેપ્ટ 11માં 12માં બેયમાં કામ લાગશે. બરાબર છે. રકમમાં કેન્દ્રગામી બળ શબ્દ આવેલો એક જ વસ્તુ કરવાની કે કેન્દ્રગામી બળ બરાબર એમવી સ્ક્વેર બાર. કેન્દ્રગામી બળ આટલું હોય, કેન્દ્રગામી આટલું હોય. આ લોકો આપે છે કેટલું? આટલું આપે છે. તો એ લોકો કેટલું આપ્યું? એફસી બરાબર એમ ઇન્ટુ એન સ્ક્વેર આર ટી સ્ક્વેર. આટલું આપ્યું એને. કેન્દ્રગામી બળ હોય આટલું કોઈ સમયે. બરાબર. અને એ લોકો આટલું આપે છે. બે કેવા છે? સરખા હશે ને. વસ્તુ ગતિ કરતી હોય તો 100% એના પર આટલું કેન્દ્રગામી બળ લાગતું છે, પણ આ લોકોના માટે આટલું લાગે. બેન શું કરીએ? સરખાઈ દે તો વાત થઈ પૂરી. સરખાવો શું થશે? અહીંયા એમ વી સ્ક્વેર બાય આર ઇઝ ઇક્વલ ટુ એમ એન સ્ક્વેર આર ટી સ્ક્વેર. બંનેમાંથી એમ ઉડી જશે અને આર જવા દો અહીંયા. સાબિત શું થયું? સાબિત થશે આવું, વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ એમ ઉડી ગયા, એમ સ્ક્વેર એમને આવશે, આ આર ઇન્ટુ આર થઈ જશે આર સ્ક્વેર ઇન્ટુ ટી સ્ક્વેર. તો બહુ સિમ્પલ થઈ ગયું. વર્ગમૂળ ગણો શું થઈ ગયું? વી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી. ઇટ્સ નોટ પીવી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી. આ વી વેલોસિટી છે. શું છે? વેગ છે. એન અચળાંક છે, આર ત્રિજ્યા છે, સમય છે ટી. સમય બદલશે તો વેગ બદલશે. જેટલો સમય વધશે વેગ વધતો જશે. વિચારો, એક વસ્તુ ગતિ કરે છે, બરાબર. ત્રિજ્યા ચલો અચળ લઈ લઈએ, એન અચળ લઈએ તો આ ટી શું છે? સમય છે. જેમ 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 સમય વધતો જશે એનો વેગ વધતો જશે. વિચારો, એક સમય એવો આવશે કે વેગ ખૂબ લાંબા સમય પછી કેટલો થઈ જશે? ઇન્ફિનિટી થઈ જશે. ટૂંકમાં એક આ હાઇપોથેટિકલ કન્ડિશન છે એમાં વી બરાબર શું આવશે? એન આર ટી. શોધવાનું શું છે? મારે બળ શોધવાનું, સોરી પી શોધવાનું છે. તો પી બરાબર શું થાય? એફ ઇન્ટુ વી. એક કામ કરી શકો તમે. આ વેગ છે, હવે બળ અચળ નથી, આ બળ અચળ નથી. બરાબર છે. તો એક કામ કરીએ, સોરી, તો છેલ્લે આપણે સાબિત શું કર્યું? વી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી. તો આ વેગ અચળ ન હોય તેનો પ્રવેગ ઉત્પન્ન થાય, એ પ્રવેગ અચળ હોય કે ના હોય? ના અચળ હોય. તો આનું શું કરશું આપણે? વિકલન કરીએ તો શું આવશે? વી બરાબર ડીવી બાય ડીટી. શું આવશે? વી ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી. તો વિકલન શું થાય? એન આર. શું થશે? એન આર. હવે પ્રવેગ અચળ ન હોય તો બળ બરાબર અચળ નહીં હોય, સોરી બળ અચળ નહીં હોય. એ બરાબર શું થાય? એમ ઇન્ટુ એ. શું આવશે? એન એમ આર. શું સાબિત થઈ ગયું? એફ ઇઝ ઇક્વલ ટુ એન એમ આર. સમજ પડે કે ના પડે? અને વી કેટલા છે? વી લખ્યું છે ઉપર એન આર ટી. તો કેટલો પાવર આવશે? પી બરાબર એફ વી. એફ કેટલા છે? એન એમ આર ઇન્ટુ એન આર ટી. તો માટે પી બરાબર આવશે એન સ્ક્વેર આર સ્ક્વેર એમ ઇન્ટુ એન સ્ક્વેર આર સ્ક્વેર ટી. તો એમ ઇન્ટુ એન સ્ક્વેર ઇન્ટુ આર સ્ક્વેર ઇન્ટુ ટી. આ તમારો જવાબ છે. ઘણાનો પ્રશ્ન થતો હશે કે સર અહીંયા એક મિનિટ, કે સર અહીંયા આપણે એફ છે, એફ એ તો આપેલું છે ઓલરેડી, એમ એન સ્ક્વેર આર સ્ક્વેર ટી સ્ક્વેર. તો ડાયરેક્ટ કેમ એને મૂકી દીધું? કેમ આપણે એમ શોધવું પડ્યું? વિચારો, ઉભા રહો. તમને એક વસ્તુ કહું, વસ્તુ ગતિ કરતી હશે આ રીતે. સમજો વ્યવસ્થિત રીતે ભાઈ. તો કે અહીંયા છે, એનો વેગ ક્યાં છે? વર્તુળાકાર વસ્તુનો વેગ હંમેશા ક્યાં હોય? સ્પર્શક દિશામાં. કેન્દ્રગામી બળ ક્યાં લાગે? એફસી ક્યાં લાગે? ઓલવેઝ અંદર લાગે. ક્યાં લાગે? એફસી અંદર લાગશે અથવા બહાર લાગશે? કેન્દ્રગામી કેન્દ્ર ત્યાગી બળ. બરાબર. તો એફસી હંમેશા આ દિશામાં છે, રેડિયલ દિશામાં, ત્રિજ્યાવતી દિશામાં. તો વિચારો, હવે આ જે વેગ છે, વેગ સમજો, વેગ છે અચળ છે? ના, વેગ અચળ નથી. વેગ અચળ નથી તો આના કારણે પ્રવેગ ઉત્પન્ન થશે. સમજ પડે કે ના? આ વી જે છે એ કેટલું છે? જો એનઆરટી. આ તો ખબર પડી ને વી કેટલું આવ્યું? એનઆરટી આવ્યું. તો વી અચળ નથી. વી અચળ ન હોય તો વીના કારણે પ્રવેગ ઉત્પન્ન થશે. શું થશે? પ્રવેગ ઉત્પન્ન થશે. તો આ વીના કારણે એક અલગ પ્રવેગ ઉત્પન્ન થશે એ, અને એના કારણે એક અલગ બળ લાગશે એફ. આ એફ છે. આ એફ કેટલું છે? એનએમઆર. સમજ પડી કે ના પડી? આ એફ છે તો અલગ લાગે જ છે. ઉપરથી વી અચળ નથી એટલે વીના કારણે પ્રવેગ ઉત્પન્ન થશે અને પ્રવેગના કારણે બળ લાગશે. સમજ પડે છે? તો જો ઘણા કે સર પાવર બરાબર શું થશે? એક્ઝેક્ટ સૂત્ર શું આવે? સદિશ એફ ડોટ સદિશ વી. મેં તમને કીધું તો હમણાં ઉપર જ કે આપણે પી બરાબર એફ વી લીધું. એમાં એવું ધારી લીધું છે કે એફ અને વી વચ્ચેનો ખૂણો કેટલો છે? 0 છે. બરાબર છે.
કઈ રીતે ખબર પડી? જુઓ, હકીકત અહીંયા બે બળ લાગે છે. એક તો વી ઉપર લગાડે એફસી અને વી ઉપર લગાડે એફ. વી છે વેલોસિટી, એના પર બે બળ લાગે છે. એક તો એફસી લાગે છે અને એક કયું લાગે છે બીજું? એક તો એફસી લાગે છે, બીજું કયું લાગે છે? સ્મોલ, આ કેપિટલ એફ. હવે વિચારો, એફસી અને વી વચ્ચે ખૂણો કેટલો? એફસી આ રીતે છે સપોઝ, અને વી આ રીતે છે. બંને વચ્ચે ખૂણો કેટલો? 90 ડિગ્રી. આના કારણે પાવર કેટલો આવશે? એફ વી કોસ 90. કેટલો પાવર આવે? 0. તો આ બળ કોઈ પાવર ઉત્પન્ન કરતું જ નથી. એફસી બળ છે એ કોઈ પાવર ઉત્પન્ન કરતું. તો પાવર કોણ ઉત્પન્ન કરે છે? આ બળ, કે જે વેગના ફેરફારના કારણે આવે છે. તમને એમ કહું, નિયમિત વર્તુળાકાર ગતિ હોય, નિયમિત વર્તુળાકાર ગતિ, એમાં વેગ કેટલો હોય? અચળ બદલાય. વી કેવો હોય? અચળ હોય. કેવો હોય? અચળ. અહીંયા જેટલો વેગ છે એટલો જ વેગ અહીંયા છે, એટલો જ વેગ અહીંયા છે, એટલો જ વેગ અહીંયા છે. તો ખાલી એક જ બળ લાગે, એફસી. કયું બળ લાગે? ખાલી એફસી બળ લાગે. ખાલી એફસી જ લાગશે. પરંતુ હું એમ કહું, અહીંયા વેગ વી છે, અહીંયા વેગ 2v છે, અહીંયા વેગ 3v છે, અહીંયા વેગ 4v છે. તો હવે વેગ છે એ વેગ બદલે પણ છે. તો એફસી તો લાગશે જ તે, જોડે જોડે એફ વીની દિશામાં એક બીજું બળ લાગશે, એફ. એ શું કામ ઉત્પન્ન થયું? વેગના મૂલ્યના ફેરફારના કારણે. એફસી શું કામ ઉત્પન્ન થાય છે? વેગના દિશાના ફેરફારના કારણે. વેગની દિશા બદલે છે એટલે એફસી ઉત્પન્ન થાય છે. અને વેગનું જો મૂલ્ય બદલશે તો વેગની દિશામાં બીજું બળ ઉત્પન્ન થશે. બરાબર? આને કહેવાય સ્પર્શીય બળ અને આને કહેવાય ત્રિજ્યાવર્તી બળ. તો એફસી છે એ ત્રિજ્યાવર્તી બળ છે, રેડિયલ ફોર્સ છે. અને આ જે એફ ઉત્પન્ન થશે એ વીના મૂલ્ય બદલે છે. કેમ વીનું મૂલ્ય બદલશે? વી બરાબર એનઆર ટી છે. ટી બદલશો તો વેગનું મૂલ્ય બદલશે. ધારો કે ટી 1 લ્યો તો મૂલ્ય એનઆર, ટી 2 લ્યો તો મૂલ્ય 2 એનઆર, 3 એનઆર, 4 એનઆર, 5 એનઆર, ડોટ 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 ઇન્ફિનિટી એનઆર. ટૂંકમાં સમજ પડે કે નહીં? તો વેગનું મૂલ્ય બદલે છે. તો વેગના મૂલ્ય બદલવાના કારણે વેગની દિશામાં એક બળ ઉત્પન્ન થશે, એફ. અને વેગની દિશા બદલે છે સ્પર્શ દિશામાં, એના કારણે ઉત્પન્ન થશે એફસી. તો એફસી અને વી હંમેશા કેવા હોય? લંબ હોય. તો એફસી અને વીના કારણે કોઈ પાવર ઉત્પન્ન નહીં થાય. અને વીના મૂલ્યમાં ચેન્જ થવાથી એફ ઉત્પન્ન થયું. એ વી અને એફ એક જ દિશામાં હશે. એટલે પાવર કોના કારણે ઉત્પન્ન થશે? એફ અને વીના કારણે. તો સૂત્ર શું આવશે? સદિશ એફ ડોટ વી. એમાં એફ વી કોસ 0, એટલે કે બે વચ્ચે ખૂણો કેટલો છે? 0. કોસ 0. સૂત્ર શું આવશે? પી બરાબર એફ વી. આટલું બધું વિચારવું પડે ભાઈ દોસ્ત. અને આવું કોઈ લોકો સમજાવતા નથી. સીધું કહી દે કે એફ બરાબર એટલું મૂકી દો એટલે સીધો પાવર આવી જશે. આ રીતે ના હોય. બરાબર છે? દરેક વસ્તુનો કોન્સેપ્ટ છે. તને પ્રશ્ન થવો જોઈએ, સર એફ ડોટ વી યુઝ કરીએ તો આપણે અહીંયા તમે કીધું તો એ એફસી કેમ ન મૂકી દેવાય? કારણ કે આપણી પાસે ઓલરેડી એફસી તો હતું જ તે. એફસી તો એ છે જ કેટલું? એમ એન સ્ક્વેર આર સ્ક્વેર ટી સ્ક્વેર. હવે વી મળ્યા, બીને ગુણાકાર કરીને આપણે પાવર શોધી નાખો. ખોટો પડે દાખલો. કેમ? એફસી અને વીના કારણે કોઈ પાવર ઉત્પન્ન થતો જ નથી. કારણ કે એફસી અને વી કેવું છે? એકબીજાને લંબ છે. એટલા માટે એફસીના કારણે કોઈ પાવર ઉત્પન્ન નહીં થાય. તો પાવર ઉત્પન્ન કોના કારણે થયો? પાવર એટલા માટે ઉત્પન્ન થયો છે કે વી છે એનું મૂલ્ય બદલે છે. વીના મૂલ્ય બદલવાના કારણે પ્રવેગ ઉત્પન્ન થશે વીની દિશામાં. અને વીના કારણે વીની દિશામાં પ્રવેગ ઉત્પન્ન થશે. એના કારણે વીની દિશામાં એક બળ લાગશે, એફ. એ બળ એફ અને વી એક દિશામાં છે. અને બળ એફસી અને વી બંને લંબ છે. તો પ્રવેગ કોને, સોરી, પાવર કોને કહેવાય? સદિશ એફ ડોટ વી. વચ્ચે ડોટ ગુણાકાર શું થશે? એફ વી કોસ થીટા. એફસી અને વી વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. એટલે એફસી અને વીના કારણે કોઈ પાવર ઉત્પન્ન નહીં થાય. પરંતુ વી અને એફ વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી છે. એટલા માટે વી અને એફ વડે પાવર ઉત્પન્ન થશે, એફ ઇન્ટુ વી. એટલા માટે મારે એફ શોધવું પડે. જો એફ કઈ રીતે લેવા? વીનો ફેરફાર કરતી શું મળશે? પ્રવેગ મળશે. અને પ્રવેગ પરથી મને બળ મળ્યું, એફ બરાબર એમ એ. આ બળ કેવું લાગે છે? આ બળ ક્યાંથી ઉત્પન્ન થયું? વીના મૂલ્યમાં ફેરફાર થવાથી. બળ જો અચળ છે, એન અચળ, એમ અચળ ને આર અચળ. ટૂંકમાં બળ અચળ છે પણ વેગ અચળ નથી. પ્રવેગ અચળ છે, બળ અચળ નથી. સોરી, બળ અચળ છે, વેગ અચળ નથી. અને એફસી છે એ વીને લંબ છે, એના કારણે કોઈ પાવર ઉત્પન્ન થશે નહીં. તો અહીંયા આ દાખલો પૂરો થાય છે. અને જોડે જોડે આપણે લેક્ચર પણ અહીંયા પૂરો કરીએ છીએ. આઈ હોપ કે તમે લેક્ચરમાં મજા આવી હશે. જો મજા આવી હોય તો 100% લેક્ચરને લાઇક કરો અને તમારા મિત્રો જોડે એને શેર કરો. બરાબર છે? લેક્ચર જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.